પ્રકૃતિ આનંદથી ઉભરાય ત્યારે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન જેવી સંસ્થાનું નિર્માણ કરે. અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન જેવી સંસ્થાનું નિર્માણ થાય ત્યારે વાઇબોઝનું અસ્તિત્વ આવે. તો એવા આજના આ વાઇબોઝના સ્પેશિયલ કાર્યક્રમમાં આપ સર્વેનું હું વાણી પુષ્પથી સ્વાગત કરું છું. પ્રીમિયમ બિઝનેસ લીડરશિપ પ્લેટફોર્મનું સર્જન થાય, નવી આશાઓ, નવા સ્વપ્નાઓ અને અસીમ સિદ્ધિઓના સાથથી આજે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનમાં નવા આયામનો સૂર રેલાયો છે. ઉદ્યમ અને ઉત્સાહના સંગમથી ખીલેલા આત્મવિશ્વાસની નવી ઊંચાઈઓ સ્પર્શવા અને પ્રકૃતિ અને પ્રગતિના નવા ઇતિહાસના પાયાનો સર કરવા માટે આજે સજ્જ છે વાઇબોઝ. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ઇતિહાસના પાનામાં સુવર્ણ અક્ષરે એક નવું પેજ આજે એડ થવા જઈ રહ્યું છે અને તે છે વાઇબોઝ. સકારાત્મક ઉર્જા અને ઉત્સાહનો મહાસાગર એટલે વાઇબોઝ. અને એટલે જ હવે તમને એમ થશે કે હું વાઇબોઝ કહું છું, તો આ વાઇબોઝ છે શું? તો વાઇબોઝ એટલે વિશ્વ ઉમિયા ઇન્ટરનેશનલ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન એન્ડ સોશિયલ નેટવર્ક. માત્ર ભારતના નહીં, પરંતુ ભારતના અને ભારત બહારના સફળ ઉદ્યોગ સાહસિકો અને વિઝનરી બિઝનેસ લીડર્સ માટેનું પ્રીમિયમ બિઝનેસ લીડરશિપ પ્લેટફોર્મ એટલે વાઇબોઝ. તો એવા આજના સ્પેશિયલ કાર્યક્રમમાં આપ સર્વેનો હું ફરી એક વખત વાણી પુષ્પથી સ્વાગત કરું છું. કાર્યક્રમનો શુભારંભ આપણે પ્રેયરથી કરીશું, મા ઉમિયાની સ્તુતિથી કરીશું. તો ચાલો આપણે સૌ સ્તુતિ દ્વારા કાર્યક્રમનો શુભારંભ કરીએ. પ્રાર્થના વડે આપણે કાર્યક્રમનો શુભારંભ કરીશું, સ્તુતિ વડે. ઓમ અસતોમાં સદ્ગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતમ ગમય. સૌને ઉજાલા તરફ લઈ જાય એવી માતાજીના ચરણોમાં પ્રાર્થના કરી અને કાર્યક્રમને આપણે આગળ વધારીએ છીએ. દોસ્તો, આજે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના નાતે આપણે સૌ એકત્ર થયા છીએ. તો વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની એક આછી નજર, આછી ઝાંખી હું આપની સમક્ષ રજૂ કરવા ઈચ્છું છું કે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન છે શું. વિશ્વના સૌથી ઊંચા જગત જનની માં ઉમિયાના મંદિરના નિર્માણ થકી વિશ્વભરમાં માં ઉમિયાની આસ્થા ઉજાગર કરનાર સંસ્થા એટલે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન. આસ્થા, એકતા અને ઉર્જાનું ધામ એટલે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન. આપણને સૌને પારિવારિક ભાવનાથી જોડી સમગ્ર હિન્દુ સમાજને પ્રભાવશાળી અને સામર્થ્યવાન બનાવવાના ધ્યેયવાળી સંસ્થા એટલે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન. સમાજના સર્વાંગી વિકાસ થકી શિક્ષિત, સશક્ત અને સંગઠિત સમાજના નિર્માણ દ્વારા મજબૂત રાષ્ટ્ર નિર્માણનો ભગીરથ જેણે ઉપાડ્યો છે એ વિશ્વ ઉમિયા ધામ. આધ્યાત્મના આકાશમાં માનવતાનું ઇન્દ્રધનુષ અને સંસ્કૃતિનો શંખનાદ એટલે વિશ્વ ઉમિયા ધામ. સમાજની સર્વશક્તિને કેન્દ્રબિંદુ બનાવી સમાજના જરૂરિયાતમંદ પરિવારોને મદદરૂપ થવાના શુભ આશયવાળી સંસ્થા એટલે વિશ્વ ઉમિયા ધામ. એ સંસ્થામાં સૌ આપણા માનવંતા મહાનુભાવો આદરણીય પ્રમુખ શ્રી આરપી પટેલ સાહેબ અને સૌ હોદ્દેદાર મિત્રો અહીંયા હાજર છે. તો એ સૌને પણ એક વખત તાળીઓના ગડગડાટથી આપણે વધાવીશું અને એમને વેલકમ કરીશું. અને હવે
સંસ્થાના પ્રમુખ આદરણીય શ્રી આરપી પટેલ સાહેબ, જેમને સંસ્થામાં આવવાનો સમય નિશ્ચિત છે, પરંતુ ઘેર જવાનો સમય નિશ્ચિત નથી, અને ખરેખર જેમને સામાજિક સંતની ઉપાધિ આપી શકાય એવું વિરેલ વ્યક્તિત્વ વિશ્વ ઉમિયા ધામને મળ્યું છે. તો એવા સંસ્થાના પ્રમુખ આદરણીય શ્રી આરપી પટેલ સાહેબને વિનંતી કરું છું કે સર આપ પધારો. આપ શ્રીનું સ્વાગત અમારે મેમેન્ટો દ્વારા કરવું છે. તો સંસ્થાના પ્રમુખ શ્રી આરપી પટેલ સાહેબ પધારશે. આદરણીય શ્રી ચિરંજીવભાઈને વિનંતી કરીશ કે આપ પધારો અને સન્માન કરશો શ્રી આરપી પટેલ સાહેબનું. જોરદાર તાળીઓથી આપણે આરપી પટેલ સાહેબને સન્માનિત કરીશું, કારણ કે એમનું વ્યક્તિત્વ કેવું છે કે પરિચય છે મંદિરમાં દેવોનો મારો ને મસ્જિદોમાં ખુદા ઓળખે છે. નથી મારું વ્યક્તિત્વ છાનું તમારાથી તમારા પ્રતાપે, તો એમને બધા ઓળખે છે. જબરજસ્ત તાળીઓના નાદથી આપણે એમને સન્માનિત કરીશું. થેન્ક યુ સો મચ સર. અને હવે શ્રી ચિરંજીવભાઈ પટેલ સાહેબનું સન્માન કરવા માટે વશિષ્ઠભાઈને વિનંતી કરું છું. વશિષ્ઠભાઈ પટેલ, આપ પધારો અને વિશ્વ ઉમિયા ધામના મેમેન્ટો દ્વારા આપ શ્રી ચિરંજીવીભાઈનું સન્માન કરશો. ચિરંજીવભાઈ એ આ વાઇબોઝના એ પોતે મેન્ટર છે ને ખૂબ પ્રયત્ન દ્વારા એમણે આ આખું અભિયાન ઉપાડ્યું છે અને વિશ્વ ઉમિયા ધામની અંદર એક નવું આયામ આજે એડ થવા જઈ રહ્યું છે. જબરજસ્ત તાળીઓથી આપણે ચિરંજીવભાઈને વેલકમ કરીશું, સન્માનિત કરીશું અને અભિનંદન પાઠવીશું. અને હવે વશિષ્ઠભાઈનું સન્માન કરવા માટે ધ્રુવિકભાઈ, આપણે એમને ગોપાલભાઈના હુલામણા નામથી ઓળખીએ છીએ, તો વિનંતી કરું છું ગોપાલભાઈ આપ પધારો અને વશિષ્ઠભાઈનું સન્માન કરશો. આ બધા જ યુવાનો મંચ પર છે. આરપી પટેલ સાહેબ પણ નવ યુવાન લડવૈયા છે, કારણ કે વિશ્વ ઉમિયા ધામને આટલા ટૂંકા ગાળામાં આ આયામ ઉપર પહોંચાડવાનું કામ જેમણે કર્યું છે, એવા આરપી પટેલ સાહેબ અને સૌ મિત્રોને જબરજસ્ત તાળીઓથી વધાવીશું. કારણ કે આ ટીમ કેવી છે, તો રાખ ખુદ પર ભરોસો સાને શોધે છે ફરિશ્તાઓ, સમંદરના પક્ષીઓ પાછળ ક્યાં હોય છે નકશાઓ, તોય શોધી લે છે ને રસ્તાઓ. એવા અથાક મહેનતથી જેણે વિશ્વ ઉમિયા ધામને આ આયામ પર પહોંચાડ્યું છે, એવી ટીમને જબરજસ્ત તાળીઓથી આપણે વધાવીશું. અને હવે સૌને વિનંતી કરું છું, ખૂબ ખૂબ આભાર આપ સૌનો. અને વિનંતી કરી શ્રી ચિરંજીવભાઈ પટેલ, જેઓ આપણા સૌના પ્રેરણા સ્ત્રોત બન્યા છે, જેઓ યુવા ઉદ્યોગ સાહસિક, સફળ બિઝનેસ લીડર અને પ્રખર મોટિવેટર અને સમાજ સેવી છે, તો એવા શ્રી ચિરંજીવભાઈ, જેઓ પીસી સ્નેહલ ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર શ્રી છે, અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય, નેશનલ અને ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન્સમાં જેમણે નેતૃત્વ, લીડરશિપ આપ્યું છે અને હજારો યુવાનોને એન્ટરપ્રેન્યોરશિપ માટે પ્રેરણા આપી છે, એવા વિઝનરી લીડર શ્રી ચિરંજીવભાઈને આપણે તાળીઓથી વધાવીશું. વિનંતી કરું છું ચિરંજીવભાઈ આપ અત્રે પધારશો અને પ્રસંગોચિત આપ ઉદ્બોધન આપશો. ચિરંજીવભાઈ, જોરદાર તાળીઓના નાદથી આપણે માનનીય મુખ્યમંત્રી શ્રીને વધાવીશું, કારણ કે એમની હાજરી જ આપણા સૌ માટે ખૂબ આનંદદાયી છે. સૌને ઊભા થવા વિનંતી કરું છું. સ્ટેન્ડિંગ ઓવેશન દ્વારા માનનીય મુખ્યમંત્રી શ્રીને આપણે વધાવીશું, કારણ કે આ વ્યક્તિત્વ એવું છે સમયના પાક્કા પાબંદી, અને એમણે જે સમય આપ્યો છે એ સમય આપણી વચ્ચે પધાર્યા છે. અને એક વખતમાં ભારતીનો જય ઘોષ આપણે કરીશું. બોલો ભારત માતા કી વંદે, બોલો જગત જનની ઉમિયા માત કી. વિશ્વ ઉમિયા ધામ આપને વેલકમ કરે છે સર. આપને વેલકમ કરતા ખૂબ હર્ષની લાગણી અમે અનુભવીએ છીએ. વેલકમ, વેલકમ, વેલકમ. અને હવે આપણી વચ્ચે માનનીય મુખ્યમંત્રી શ્રી પધારી ચૂક્યા છે, તો દીપ પ્રાગટ્ય દ્વારા આપણે કાર્યક્રમનો શુભારંભ કરીશું.
મંચસ્થ મહાનુભાવોને વિનંતી કરું છું કે આપ સૌ અત્રે પધારશો અને દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને શરૂઆત તરફ લઈ જશો. वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा. જબરજસ્ત તાળીઓના નાદથી આપણે દીપને વધાવીશું અને માં ઉમિયાનો અને માં ભારતીનો ફરી એક વખત જયઘોષ કરીશું. બોલો ભારત માતા કી, બોલો જગત જનની ઉમિયા માત કી. દીપ પ્રાગટ્ય દ્વારા આ કાર્યક્રમને મંગલમય ઉજાસ પ્રાપ્ત થયો છે અને આપણે સૌ વંદન કરીએ કે આજે જે વાઇબોઝનો શુભારંભ થઈ રહ્યો છે એ વાઇબોઝનું એટલી બધી જગ્યાએ એનું પ્રસાર અને પ્રસાર થાય કે એક જબરજસ્ત બિઝનેસ ઓર્ગેનાઇઝેશન ઊભું થાય અને એની એક આગવી ઓળખ ઊભી થાય. ખૂબ ખૂબ આભાર. આપણી વચ્ચે માનનીય મુખ્યમંત્રી શ્રી પધાર્યા છે, એમનું આપણે સ્વાગત આપણી ભારતીય સંસ્કૃતિની પરંપરા અનુસાર તો કરવું જ રહ્યું. કારણ કે માનનીય મુખ્યમંત્રી શ્રી કેવા છે, વિકાસના પ્રતીક અને જનસેવાના સાધક, જેમના આગમનથી સંપૂર્ણ વાતાવરણ ઉત્સાહથી ભરાઈ જાય છે, એવા માનનીય આપણે વધાવીશું અને વેલકમ કરીશું. માનનીય મુખ્યમંત્રી શ્રી માટે બે શબ્દો મારે ચોક્કસ કહેવા જોઈએ કે જનસેવા છે જેમનો જીવન મંત્ર, સરળતા જેમના જીવનનો આધાર, ગુજરાતની ધરાને ધબકતી રાખતા પ્રગતિના પંથે અગ્રેસર માનનીય મુખ્યમંત્રી શ્રીનું વ્યક્તિત્વ છે સૌ માટે પ્રેરણાદાયી. વિકાસની નવી ગાથાઓ રચતા ગુજરાત બની રહ્યું છે સમૃદ્ધ અને સુરક્ષિત. એવા માનનીય મુખ્યમંત્રી શ્રીનું સન્માન કરવા માટે વિનંતી કરું છું. સંસ્થાના પ્રમુખ આદરણીય શ્રી આરપી પટેલ સાહેબ અને વાઇબોઝના મેન્ટર શ્રી ચિરંજીવભાઈ બંને પધારશે અને સન્માન કરશે માનનીય મુખ્યમંત્રી શ્રીનું. જ્યારે એમનું સન્માન થતું હોય ત્યારે સતત તાળીઓના નાદથી વાતાવરણને આપણે ગુંજતું અને ગાજતું રાખીશું. સંસ્થાના પ્રમુખ આદરણીય શ્રી આરપી પટેલ સાહેબને વિનંતી કરું કે એના પહેલા આપણે આપણી જે કોર ટીમ છે એમને વિનંતી કરીશ વાઇબોની કે એ અત્રે પધારશે અને માનનીય મુખ્યમંત્રી શ્રીનું એ સન્માન કરશે. વાઇબોઝની કોર ટીમના નામ હું અનાઉન્સ કરીશ. ધ્રુવિકભાઈ પટેલ, સાથે સાથે સંકેત પટેલ, ચિરાગ પટેલ, દિવ્યેશ ભીમાની, કપિલ પટેલ, મહેશ પટેલ અને દર્શક રાઠોડ. આ સૌ બંધુઓ અત્રે પધારશે અને સન્માન કરશે માનનીય મુખ્યમંત્રી શ્રીનું. જોરદાર તાળીઓના નાદથી આખી ટીમ વાઇબોઝ આવી રહી છે. આ પાયાની ટીમ છે. સાથે સાથે ચિરંજીવભાઈ પણ આપ જોડાશો અને જબરજસ્ત તાળીઓના નાદથી આપણે એમને સન્માનિત કરવા છે. ખૂબ ખૂબ આભાર. અને હવે આપણું જે વાઇબોઝ શરૂ થઈ રહ્યું છે એના મેન્ટર આદરણીય શ્રી ચિરંજીવભાઈ પટેલ કે જેઓ બહુ જ મોટા ઉદ્યોગ સાહસિક છે, બહુ જ મોટા મોટિવેશનલ સ્પીકર છે અને હજારો યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત બન્યા છે, એવા ચિરંજીવભાઈને વિનંતી કરું અત્રે પધારશે અને પોતાની સ્પીચ દ્વારા વેલકમ કરશે માનનીય મુખ્યમંત્રીશ્રીને.
નમસ્કાર, જય હિન્દ અને જગત જનની ઉમિયા માત કી. થોડુંક ઓછું અવાજ આવ્યો. જગત જનની ઉમિયા માત કી. સાહેબને બી લાગવું જોઈએ ને કે આપણે આજે વાઇબોસના ગ્રાન્ડ લોન્ચમાં આવ્યા છે અને ક્યાં? વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનમાં. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન મિત્રો એક એવી સંસ્થા છે જે આપણા માટે, આપણા પરિવાર માટે, આપણા રાજ્ય માટે, આપણા સમાજ માટે, આપણા દેશ માટે આખા વિશ્વમાં આપણું નાક ઊંચું કરી શકે એવું આપણી ઉમિયા માતનું આવું વર્લ્ડ ટોલેસ્ટ ટેમ્પલ, એક એવી સંસ્થા જ્યાં સ્પિરિચ્યુઆલિટી, એજ્યુકેશન, સોશિયો ઇકોનોમિક કલ્ચર, હેલ્થ અને તમામ ફેસિલિટી એક પરિવારને, જે માતાજી અને એની જે શિવજ્યોત છે એના ભક્તો માટે જે આખી સંસ્થા ઊભી કરી શકાય છે, એનું એક 360 ડિગ્રી ટોટલ ડેવલપમેન્ટ એ પરિવારોનું થઈ શકે એના માટેની આ એક વર્લ્ડ રિનાઉન્ડ સંસ્થા અહીંયા ઊભી થઈ રહી છે. અને સંસ્થા ત્યારે જ ઊભી થઈ શકે છે જ્યારે એમાં લીડરશિપ એક્સ્ટ્રીમલી ડાયનામિક હોય છે. અને બિફોર આઈ ઇવન ટોક અબાઉટ આર ડાયનામિક લીડરશિપ, આઈ જસ્ટ વોન્ટ ટુ ટેલ આર ઓનરેબલ CM સર કે સાહેબ 60 દિવસ પહેલાં આ વિચારની આ શરૂઆત થવામાં આવી કે એક વાઇબોસ કરીને આ 60 દિવસમાં એક સંસ્થા ઊભી કરવી છે. એનું નામ નક્કી કરવાનું, એનું વિઝન નક્કી કરવાનું, 60 દિવસમાં એનું કોર કમિટી નક્કી કરવાની, એ કોર ટીમને ભેગી કરવાની, એના પછી 60 દિવસમાં 60 મેમ્બર બનાવવાના. એ 60 મેમ્બર તમામ સક્સેસફુલ અચીવર્સ હોવા જોઈએ. કારણ કે આ સંસ્થામાં આફ્ટર યુ ગ્રેજ્યુએટ ફ્રોમ certain level in your business, when you reach a 25 crore rupees turnover and then you become a member of Vibos, it is a place where achiever meets achievers, where you reach certain level. And when this group of achievers meet, you create an empire, and that is what Vibos is. એની રચના કરવાની અને 60મા દિવસે અહીંયા આપણે આ જગ્યાએ બેસીને આપના અધ્યક્ષસ્થાને એનું આજે ગ્રાન્ડ લોન્ચિંગ કરવાનું. એ ડાયનામિક લીડરશિપ જો કોઈનામાં હોય તો એ આરપી પટેલ સાહેબમાં છે. વેર ઇન ટુડેઝ જનરેશન વી ડુ નોટ ફાઇન્ડ લીડર્સ લાઇક હિમ. અને બહુ જ સરસ કીધું, અને સાચે હું એ વાતને ફરીથી એક દોહરાવવા માંગુ છું. એમનો આવવાનો સમય સંસ્થામાં નક્કી છે, એ પાછા જતા જ નથી. કારણ કે રાત્રે જ્યારે ઊંઘવાઈ જાય છે ત્યારે આ જ ચાલતું હોય છે, અને રાતના 11 વાગે બી અમને જવાબ આપે છે, 2 વાગે બી આપે છે, અને સવાર 6 વાગે બી એમનો મેસેજ હોય છે જ. અને આ કોર ટીમ જે છે જેને આ વાઇબોસની રચના કરી છે, એનું બી એ જ રીતનું સેમ ઇન્ફેક્શન, આરપી અંકલનું જે ઇન્ફેક્શન લાગેલું છે એ બી એ લોકોને જ લાગેલું છે. અને ત્યારે જ આ રિઝલ્ટ આવી શકે છે. પણ રિઝલ્ટ કેમ આવે છે? કારણ કે આપણે એવા એક રાજ્યમાં છે. અને હવે આવે છે આપણા રાજ્યના લીડરની વાત, ઓનરેબલ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની. સરળ, સિમ્પલ, યેટ વેરી વેરી સ્ટ્રોંગ. very true, very transparent, yet very dynamic. And most importantly, not just an CM, but one of the strongest change makers. CM તો છે જ, પણ strongest change makers where the Gujarat state has ever seen. So I think આપણે લોકો બહુ જ ખુશનસીબ છે કે એ આવ્યા છે. એમને આપણને એમનો ટાઈમ આપ્યો છે. અમારી કોર ટીમની અને અમારા લોકોની બહુ જ ઈચ્છા હતી. એમને આરપી અંકલે રિક્વેસ્ટ કરી and he straight away agreed. I think in a span of 4 or 5 days he gave us the time today, and this has been possible. So rather than taking more time, I take the opportunity not just to welcome you all, but thank each of you on behalf of this core team which has put day and night in making sure that they create a right kind of platforms. And in a short time, like I said, the first chapter is already formed, and બીજા ચેપ્ટરની રચના થવા જઈ રહી છે. And not just that, I am happy to announce, with the permission of my core team, that we are also very, very soon launching the first global chapter of Vibos in United Kingdom, UK. સાહેબ, મારી એક જ રિક્વેસ્ટ છે કે આ જે પ્લેટફોર્મ છે ને આના જે મેમ્બર્સ છે એ જેન્યુઅનલી આપણા ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર સાહેબના અને તમારી લીડરશિપના ટ્રુ બ્રાન્ડ એમ્બેસેડર્સ છે. કારણ કે આ બધા જ એવા ઉદ્યોગોમાંથી આવે છે, જુદા જુદા વ્યવસાયમાંથી, જે લોકો 25 કરોડ પ્લસ ધંધો તો કરી જ રહ્યા છે, પણ હજારો લોકોને એમ્પ્લોયમેન્ટ બી આપી રહ્યા છે. આ લોકો ટ્રુ
આત્મનિર્ભરતા અને મેક ઇન ઇન્ડિયાના રિયલ બ્રાન્ડ એમ્બેસેડર્સ છે. અને મેં એ દરેક જણની મેમ્બરોની ઇન્ડસ્ટ્રીઝ જોઈ છે, એ લોકોના ડિફરન્ટ વ્યવસાયમાંથી આવે છે, એ લોકોના બિઝનેસ જોયા છે, અને એ લોકોનું ઇન્ટેન્શન જોયું છે, જે આપણા રાજ્યને આગળ લઈ જવામાં, આપણા રાજ્યમાં હાઈએસ્ટ એમ્પ્લોયમેન્ટ ક્રિએટ કરવામાં, આપણા ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટરના આત્મનિર્ભર અને મેક ઇન ઇન્ડિયાના સપનાને સાકાર કરવા માટે એ લોકો બિઝનેસ કરી રહ્યા છે. તો મારી આપને એક જ રિક્વેસ્ટ છે સાહેબ, કે આપના દ્વારા, આખી ગવર્મેન્ટની મશીનરી દ્વારા, આપણા જેટલા ઓફિસર્સો એના દ્વારા એ લોકોને મેન્ટરશિપ મળી રહે, એ લોકોને જ્યારે અમારી સંસ્થામાં અમારે સ્પીકર તરીકે બોલાવવા હોય, કોઈ પણ ઇન્ડસ્ટ્રીયલ પોલિસી કે જુદા જુદા અચીવમેન્ટ્સ વિશે, આપણા જેટલા નવા ઇનિશિયેટિવ્સ આવે છે એના વિશે જ્યારે બી જાણ કરવી હોય કે કરવી હોય, તો આપનો સહયોગ, આપની ટીમનો સહયોગની રિક્વેસ્ટ કરીએ છીએ, સો દેટ વી કેન એકચ્યુઅલી બી ધ ટ્રુ બ્રાન્ડ એમ્બેસેડર્સ ઓફ એવરી સિંગલ અચીવમેન્ટ દેટ યોર ગવર્મેન્ટ ઇઝ ડુઈંગ. એન્ડ આઈ કેન અશ્યોર યુ કે સર, આ એક એવી આર્મી તૈયાર થશે કે જે આપણા દેશનું નામ 100% આપણા રાજ્યનું અને દેશનું નામ રોશન કરશે, અને તમારી લીડરશિપની ગાથાઓ ગામે ગામે 100% સાચી વસ્તુઓને માર્કેટ કરશે. કારણ કે સાચી વસ્તુઓ કદાચ કહેવાની હોય છે, પણ સાહેબ એવા છે કે ઘણીવાર એ કામને બોલવા દે છે, બોલે છે ઓછું, પણ આ લોકો એવા છે જે તમારા કામને એક નહીં પણ 100 વાર દર્શાવશે અને રાઈટ જગ્યાએ દર્શાવશે. દેટ ઇઝ ધ pride of the army of Vibos that we have created together. I cannot stop by not welcoming and thanking also each of my core team members and every single member who have joined. જે લોકોએ આ કોર ટીમ પર વિશ્વાસ રાખ્યો, જે લોકોએ ટ્રસ્ટ કર્યું કે આ એક એવું ફોર્મેટ છે જ્યાં અચીવર્સ મીટ ઇન અ વેરી કોન્ફિડેન્શિયલ ફોર્મેટ, એકબીજા પર ટ્રસ્ટ ક્રિએટ કરે છે, એકબીજા સાથે ગ્રો થશે, અને એકબીજાનો હાથ પકડીને એ લોકો જે એક્સ લેવલે પહોંચ્યા છે ત્યાંથી 10x પર કેવી રીતે જલ્દી પહોંચી શકે, એવી એક ગ્લોબલ સંસ્થાનું આજે આ નિર્માણ થઈ રહ્યું છે. સો બધાએ જેને બી વિશ્વાસ રાખ્યો, જોઈન કર્યું, એ લોકોને ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ ફોર ટ્રસ્ટિંગ ધ વિઝન એન્ડ મિશન ઓફ વેર અચીવર મીટ્સ અચીવર. Once again, I welcome you all on behalf of Vishwa Umya Foundation and Vibos team to create something which will be a dream run for the entire Vishwa Umya Foundation under the dynamic leadership of Shri R.P. Patel Sahib. Thank you very much. Thank you once again. Jagat Janni Umya Mat ki jai. Thank you so much, Chiranjeev Bhai. It is said that desire changes nothing. Decision changes something, but strong determination changes everything. અને આજે આપણને જોવા મળી રહ્યું છે. Now the golden moment for Vishwa Umya Foundation and Vibos has come. It is time for the launching of Vibos. So માનનીય મુખ્યમંત્રી શ્રીને વિનંતી કરું છું કે ડિજિટલી આપ વાઇબોસનું લોન્ચિંગ કરશો. માનનીય મુખ્યમંત્રી શ્રી. સતત તાળીઓથી આપણે લોન્ચિંગને વધાવીશું. ઇટ ઇઝ અ હિસ્ટોરિકલ મોમેન્ટ ફોર વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન એન્ડ વાઇબોસ. जब जब मानव सभ्यता ने प्रगति की है, तब तब उसके मूल में केवल शक्ति नहीं, संस्कृति भी रही है. ये भारत है, वह भूमि जहां व्यापार को केवल धन कमाने का माध्यम नहीं, बल्कि धर्म, सेवा और लोक कल्याण का माध्यम माना गया है. हमारे शास्त्र कहते हैं, वसुधैव कुटुंबकम, सर्वे भवन्तु सुखिनः. और भगवान श्री कृष्ण का संदेश, योगः कर्मसु कौशलम. इन्हीं मूल्यों को आगे बढ़ाते हुए विश्व उमिया फाउंडेशन निर्माण करने जा रहा है विश्व का सबसे ऊंचा जगत जननी मां उमिया का दिव्य मंदिर, जो केवल आस्था का केंद्र नहीं, बल्कि संस्कृति, सेवा और समाज शक्ति का प्रेरणा स्थान बनेगा. मंदिर निर्माण के साथ साथ विश्व उमिया फाउंडेशन शिक्षा, स्वास्थ्य, महिला एवं युवा सशक्तिकरण तथा सामाजिक उत्थान के अनेक क्षेत्रों में निरंतर कार्य कर रहा है. और इसी दूरदर्शी सोच से जन्म हुआ वाइबोस, विश्व उमिया इंटरनेशनल बिजनेस ऑर्गेनाइजेशन एंड सोशल नेटवर्क. आज का सफल उद्योगपति केवल बिजनेस नहीं चला रहा, वो परिवर्तन का नेतृत्व कर रहा है. लेकिन जैसे जैसे व्यवसाय बढ़ता है,
वैसी ही बढ़ती है चुनौतियां। सही निर्णय, सही कनेक्शन, विश्वसनीय साझेदार, उच्च स्तर का नेटवर्क और गुणवत्तापूर्ण अवसर जिनका वार्षिक टर्नओवर करोड़ों में है, वो उद्योगपतियों के लिए सामान्य नेटवर्किंग अब पर्याप्त नहीं है। उन्हें चाहिए उनके स्तर का मंच, उनकी सोच वाले लोग और विश्वास पर आधारित मजबूत व्यावसायिक संबंध। और ये सब उन्हें प्रदान करता है वाइबोस, एक प्रीमियम बिजनेस नेटवर्क जहां सदस्यता केवल संख्या नहीं बल्कि गुणवत्ता से तय होती है, जहां हर सदस्य एक सफल, स्थापित और दूरदर्शी उद्योगपति है। यहां नेटवर्किंग सिर्फ परिचय नहीं बल्कि स्ट्रैटेजिक बिजनेस रिलेशनशिप्स का निर्माण है। यहां अनुभव मिलता है, मार्गदर्शन मिलता है, नई साझेदारियां बनती हैं, नए बाजार खुलते हैं और नए अवसर जन्म लेते हैं। वाइबोस का उद्देश्य है भारत के अग्रणी उद्योगपतियों को एक ऐसे मंच पर जोड़ना जहां विश्वास हो, सहयोग हो, ज्ञान का आदान प्रदान हो और व्यवसाय नई ऊंचाइयों तक पहुंचे। क्योंकि एक सफल व्यवसाय केवल पूंजी से नहीं बनता, विश्वास से बनता है। एक मजबूत समाज केवल लोगों से नहीं बनता, मजबूत संगठन से बनता है। और एक समृद्ध राष्ट्र केवल सरकारों से नहीं बल्कि सशक्त व्यवसायियों से बनता है। जब सेवा, संस्कार और संगठन व्यवसाय के साथ जुड़ते हैं, तब केवल कंपनियां नहीं, इतिहास बनता है। जहां विश्वास है वहां विकास है, जहां विकास है वहां समृद्धि है और जहां समृद्धि है वहां सशक्त भारत है। और यही है वाइबोस। જબરજસ્ત તાળીઓના નાદથી આપણે વધાવીશું આને. Now let us have a small video for the announcement of Vaibos core team. જબરજસ્ત તાળીઓથી આ ટીમને આપણે વધાવીશું, કારણ કે ધીસ ઇઝ ધ ફાઉન્ડેશન ઓફ વાઇબોસ. અને હવે માનનીય મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરીશ કે ટીમ વાઇબોસને આપ આપના વરદ હસ્તે સન્માનિત કરશો. સંસ્થાના પ્રમુખ આદરણીય શ્રી આરપી પટેલ સાહેબ પણ એમનું સન્માન કરવામાં સાથે સહભાગી થશે. આઈ વુડ લાઇક ટુ ઇન્વાઇટ શ્રી ચિરંજીવભાઈ પટેલ. ચિરંજીવભાઈ, આપ પધારો. જેઓ વાઇબોસના મેન્ટર છે, માનનીય મુખ્યમંત્રી શ્રી એમના વરદ હસ્તે એમને સન્માનિત કરશે અને પ્રોત્સાહિત કરશે, જેથી કરીને આ ટીમ વાયુ વેગે અને હરણફાળ ભરતી કામગીરી કરતી થઈ જાય. જબરજસ્ત તાળીઓથી વાઇબોસના મેન્ટર શ્રીને આપણે વધાવીશું. થેન્ક યુ સો મચ. શ્રી ધ્રુવિક પટેલ, ધ્રુવિકભાઈને વિનંતી કરું. ધ્રુવિકભાઈ એ વાઇબોસના ચેરમેન છે. એમની કંપની ઉન્નતિ પંપ છે, જે 40 કરતાં પણ વધારે દેશોમાં સબમર્સિબલ પંપને એક્સપોર્ટ કરે છે અને આજની ઇવેન્ટના જેઓ મેઇન સ્પોન્સર શ્રી છે. જબરજસ્ત તાળીઓથી આપણે ધ્રુવિકભાઈને વધાવીશું. Now I would like to invite સંકેત પટેલ. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના જેઓ ટ્રસ્ટી છે, સિટી મેમ્બર કમિટીના ચેરમેન શ્રી છે અને વાઇબોસના કોર ટીમ મેમ્બર છે. જબરજસ્ત તાળીઓથી સંકેત પટેલને પણ આપણે બિરદાવીશું. દિવ્યેશ ભીમાણી, સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સમાજના યુવા આગેવાન, વીયુએફમાં જેઓ ખૂબ સક્રિય રીતે કાર્ય કરી રહ્યા છે એવા દિવ્યેશ ભીવાણી. જોરદાર તાલી. ચિરાગ પટેલ, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ટ્રસ્ટી અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની સિટી મેમ્બર કમિટીના પ્રભારી.
કપિલ પટેલ, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન મીડિયા કમિટીના ચેરમેન. મહેશ પટેલ, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન ધર્મસ્તંભના દાતા. દર્શક રાઠોડ, ખૂબ જ લોકપ્રિય રિયલ એસ્ટેટ કન્ટેન્ટ ક્રિએટર અને એક્ટિવલી વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન સાથે જોડાયેલા. દોસ્તો, આખી ટીમને જબરજસ્ત તાળીઓથી આપણે ફરી એક વખત વધાવીશું. ખૂબ ખૂબ આભાર આપ સૌનો. અને હવે વિનંતી કરું છું સંસ્થાના પ્રમુખ આદરણીય શ્રી આરપી પટેલ સાહેબને. એમનું વ્યક્તિત્વ કેવું છે તો વિઝનરી દ્રષ્ટા, સેવાની સાકાર મૂર્તિ. આરપી પટેલ નામ પરોપકારના સુરતી. 24 કલાક સમર્પણ, સંસ્થાના શ્વાસ. ઉમિયાધામના વિકાસનો રાખે અવિરત વિશ્વાસ. સમાજનું કલ્યાણ એ જ એમનું લક્ષ્ય. એમના વિઝનથી શોભે વિશ્વ ઉમિયાધામ. સેવાભાવનું તેજ એ જ એમનું સન્માન. વિનંતી કરું છું શ્રી આરપી પટેલ સાહેબને. મિત્રો નમસ્કાર. વાતની શરૂઆત કરીએ પહેલા જગતજનની માં ઉમિયાનો 2 હાથ ઊંચા કરીને જય ઘોષ કરીએ. બોલો જગતજનની શ્રી ઉમિયા માત કી જય. આજે એક આધ્યાત્મિક પ્લેટફોર્મ પર પ્રીમિયમ બિઝનેસ નેટવર્કનું લોન્ચિંગ અને એવા વ્યક્તિના વરદ હસ્તે થઈ રહ્યું છે કે જેમને તમે હસતા જ જોયા હશે. ક્યારે ગંભીર જોયા છે? મારો પ્રશ્ન છે સાહેબ. તમે કોઈએ નહીં જોયા હોય, મેં જોયા છે. આક્રોશ સાથે પણ જોયા છે અને એ સિચ્યુએશનમાં પણ જોયા છે. જ્યારે અસામાજિક તત્વોની સામે કોઈ કઠોર નિર્ણય લેવાનો હોય ને, ત્યારે એમને કઠોર થતા પણ મેં જોયા છે. સંવેદનાનો પ્રશ્ન જ્યાં સમાજમાં આવતો હોય ત્યારે એ વખતે એના અંતર્ગતના કઠોર નિર્ણયો લેવાના હોય ત્યારે મેં એમને કઠોર થતા જોયા છે. પણ જ્યારે આમ પ્રજાને, એ ગરીબથી માંડીને તવંગર હોય, એ ખેડૂતથી માંડીને ઉદ્યોગકાર હોય, નાનો હોય કે મોટો હોય, એને જ્યારે મળે ને ત્યારે એમ લાગે કે આ હસતા માનવીને મળીને પણ આપણા અંતરના ભાવની અંદર એવી ઉર્મી જન્મે કે હું પણ સીએમ છું. ઇઝ અ કોમન મેન. સાહેબ, આ પ્રકારની ફિલિંગ્સ દરેક વ્યક્તિમાં આવવીને એ બહુ જ મોટું કામ છે. અને એવા વ્યક્તિના વરદ હસ્તે જ્યારે વાઇબોઝ, બધા જ જાણો છો વાઇબોઝ એટલે શું છે? એક બિઝનેસનું પ્લેટફોર્મ, એક નવા જ બિઝનેસના પ્લેટફોર્મનો શુભારંભ અને આવી વ્યક્તિના હસ્તે જ્યારે થતો હોય ને, એટલે સમજી લો કે આપણો જે નેશનલ અને ઇન્ટરનેશનલ ઉપર 2027 ડિસેમ્બર સુધીની અંદર વાઇબોઝના ઓછામાં ઓછા 50 ચેપ્ટર કરવાનો જે લક્ષ્યાંક છે ને, એ 100% સફળ થયો સમજી લેજો. સારા વ્યક્તિના હાથે શુભારંભ થાય એ પણ તમારી સફળતાની 80%ની ગેરંટી મળી જાય છે. એટલે આવા માન્ય મુખ્યમંત્રી શ્રી આજે આપણી વચ્ચે વાઇબોઝના શુભારંભ પ્રસંગે આવ્યા છે. મેં એમને આમંત્રણ આપ્યું ત્યારે સાહેબે પ્રશ્ન નહોતો પૂછ્યો કે આ શું છે. એમને એક જ ક્લેરિટી છે કે વિશ્વ ઉમિયા ધામ, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન જે કંઈ કરે ને એમાં મારો સહયોગ જ હોય, મારે એમાં આવવાનું જ હોય. અને ક્ષણના વિલંબ વગર એમને કીધું કે આઈ વિલ કમ, હું આવીશ. એટલે સાહેબ સૌ પહેલાં ખૂબ ખૂબ આભાર આપનો માનું છું કે આપની ઉપસ્થિતિ અહીંયા છે. મારે એવું બીજું વ્યક્તિત્વ ભાઈ શ્રી ચિરંજીવી. ચિરંજીવ એટલે મને તો પછી ખબર પડી કે મારા મિત્રના સન છે. ત્યાં સુધી ખબર નહોતી. કારણ કે એને એની આગવી એક ઓળખ સમાજમાં ઊભી કરી છે. એક અલગ પ્રકારની પોતાની આગવી શક્તિથી કેટલી અનેક સંસ્થાઓની અંદર એક લીડિંગ રોલમાં રહી અને એણે પોતાની એક આગવી આઈડેન્ટિટી ક્રિએટ કરી. ત્યારે મને એમ થયું કે વાઇબોઝનો સુકાન કેવો હોવો જોઈએ. ત્યારે વિચાર્યું કે કેવો હોવો જોઈએ. ત્યારે આખા પિક્ચરની અંદર માત્ર ને માત્ર ચિરંજીવ જ ફિટ બેસે એમાં. અને એ ચિરંજીવ
આજે મારા મિત્ર ભાઈ શ્રી ચિરાગભાઈ અહીંયા છે. લગભગ 25 વર્ષ જૂનો નાતો અમારો. જ્યારે ગુજરાતમાં સાહેબ ભૂકંપ આવ્યો ને ત્યારે બિલ્ડરો એ વખતે ફ્રેડાગની રચના કરીને ત્યારથી અમે સાથે છીએ. એ ચિરાગભાઈ અહીંયા છે, એમના સન છે. જોરદાર તાળીઓથી ચિરંજીવને આપણે અભિવાદિત કરીએ છીએ. એવા જ ભાઈ શ્રી ગોપાલ કે જેણે બિઝનેસ તો છે જ, છતાં પણ એને આ બિઝનેસની સાથે પોતાના સામાજિક દાયિત્વના ભાગરૂપે જે જવાબદારી સ્વીકારીશ અને નક્કી કર્યું છે કે મારે આની અંદર કામ કરવું છે, મારે યુવાનોને જોડવા છે, એવો ભાઈ શ્રી ગોપાલ કે જેણે આના ચેરમેન તરીકેની જવાબદારી લીધી છે. જોરદાર તાળીઓથી એને અભિવાદિત કરીએ છીએ. અહીંયા ભાઈ શ્રી વશિષ્ઠભાઈ વિશ્વમ્યા ફાઉન્ડેશનની અંદર 5 કરોડ ને 51 લાખના દાતા ટ્રસ્ટી છે. ગાય છાપ બેસન એક ઇન્ટરનેશનલ ઉપર જેમને પોતાની એક આગવી બ્રાન્ડ ક્રિએટ કરી છે ને એના માલિક છે. અને પોતે પણ જ્યારે યુવા ટીમ સાથે જોડાવા માટેનો એમનો સંકલ્પ સાથે એમને અહીંયા કમિટમેન્ટ કર્યું, એના માટે જોરદાર તાળીઓથી આપણે વશિષ્ઠભાઈ માટે પણ અભિવાદિત કરીએ છીએ. મારા સાથી મિત્રો, મારા વડીલો, પહેલાદ કાકા, કાંતિ કાકા, દીપકભાઈ, ગોલ સાહેબ, અહીંયા સંજયભાઈ, અનેક મિત્રો, અમારા જીતુભાઈ, સર્વેશભાઈ, ઘણા બધા મિત્રો છે, અરવિંદભાઈ સાહેબ, બધા જ મિત્રો, મારે એ તમને કહેવું છે કે સમાજ અને સંસ્થાની ચિંતા કરીને સંસ્થા ઊભી કરી રહ્યા છે, પણ એમના દિલની અંદર ક્લેરિટી છે કે આજની યુવા શક્તિ આધ્યાત્મિકતા સાથે જોડાય. પણ આધ્યાત્મિકતા સાથે કેવી રીતે જોડાય? તો એ બિઝનેસના પ્લેટફોર્મથી જોડાય અને પોતાના સામાજિક દાયિત્વના ભાગરૂપે એ સાથે કનેક્ટ થાય કે જેથી કરીને જ્યાં કમાવાનો ઉદ્દેશ નહીં પણ આપવાનો કોન્સેપ્ટ હોય. અને એવી ટીમને મિત્રો આપ બધા જ્યારે જોડાયા છો ત્યારે જોરદાર તાળીઓથી આપ બધાનું હું સ્વાગત અને અભિવાદન કરું છું. મને ગૌરવ થાય છે કે તમે બધા સફળ છો જ. તમારી સફળતા માત્ર સંસ્થાને આધારિત નથી, તમે છો જ સફળ. 25 કરોડથી જેનું વધારે ટર્નઓવર છે એ મિત્રોને અસફળ નહીં, એ સફળ જ છે. અને તમારી આ સફળતા હોવા છતાં પણ ધર્મ માટે, સંસ્કૃતિ માટે અને રાષ્ટ્ર ચેતનાને ઉજાગર કરવા માટે તમારું સમજીને તમે વાઇબોસની અંદર એક આધ્યાત્મના પ્લેટફોર્મ પર જોડાયો છો ને, એના માટે તમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આ સમજ એક બિઝનેસમેનમાં ઊભી થવી ને એ બહુ મોટી ઘટના છે. આજના જમાનાની અંદર જનરલી વ્યક્તિ પોતાના માટે જીવે છે. અમને ઘણા બધા મિત્રો કે તમે બધા ગાંડા લોકો આ બધું કરો છો, કરીને શું કરશો? મોજ કરો, મસ્તી કરો, ખાઓ પીઓ, મજા કરો. એમની દુનિયા ખાઓ પીઓ અને મજા કરવા પૂરતી જ છે. અમારી દુનિયા છે, અમારા બધાની દુનિયા છે, એ દુનિયા ધર્મ, સંસ્કૃતિ અને રાષ્ટ્ર છે. અને એટલા જ માટે આધ્યાત્મિક ચેતનાના આધાર ઉપર સામાજિક ચેતના અને રાષ્ટ્ર ચેતનાને ઉજાગર કરવાના સંકલ્પ સાથે ધર્મ, એકતા અને ઉર્જાનું ધામ એવું વિશ્વ ઉમિયા ધામનું આપણે જે નિર્માણ કરીએ છીએ કે જે ધામની અંદર શિવ અને શક્તિનું વિશ્વનું ઊંચામાં ઊંચા મંદિરનું નિર્માણ અને સનાતન ધર્મના પ્રતીક રૂપે થઈ રહ્યું છે. આ માત્ર મંદિર નથી, મંદિર એક માધ્યમ છે, પણ આપણા શાસ્ત્રો કહે છે કે મંદિરો એ શક્તિના કેન્દ્રો છે, મંદિરો એ જ શિક્ષણના કેન્દ્રો છે, મંદિરો એ જ સામાજિક જીવનના આધારના કેન્દ્રો છે. અને એ પ્રકારના મંદિરનું નિર્માણ કે જ્યાં એનો બેઝ છે, એનો આધાર છે, એ સામાજિક જીવનના વિકાસનો કોન્સેપ્ટ છે. અને વાતને લઈને જ્યારે આ સંસ્થા કામ કરી રહી છે ત્યારે એની અંદર યુવા શક્તિ વધુમાં વધુ જોડાય એ માટે આ સંસ્થાના ભગીરથ પ્રયત્નો રહ્યા છે. અને એ જ પ્રમાણે અને શિક્ષણની યોજના હોય, આરોગ્યની યોજના હોય, કેરિયરની યોજના હોય, બિઝનેસની હોય કે સ્પોર્ટ્સની હોય, અહીંયા બધા જ પ્લેટફોર્મના બધા જ એક પેરામીટર અહીંયા ક્રિએટ કરી રહ્યા છે. સાહેબ, મને કહેતા ગૌરવ થાય છે કે ગયા ફેબ્રુઆરી મહિનાની અંદર અમારા જીતુભાઈને આખી યુવા ટીમ અને એમાં સામાજિક સંગઠનને બધા મિત્રોએ મળીને વિશ્વની સૌથી મોટામાં મોટી સોશિયલ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું હતું. ઇઝ અ વર્લ્ડ બિગેસ્ટ. અને એની ફાઇનલ મેચ દુબઈમાં રમાડી હતી. કોન્સેપ્ટ એક જ છે, યુવાનો કોઈ પણ રીતે આધ્યાત્મિકતાના આધાર ઉપર એ સમાજ સાથે જોડાય, રાષ્ટ્ર સાથે જોડાય, ધર્મ સાથે જોડાય અને પોતાનું ઉત્તરદાયિત્વ સમાજના વિકાસમાં પણ છે એ વાતનું સતત સ્મરણ રહે ને, એના માટે અમે આટલા બધા એગ્રેસિવ છીએ. અને એ ટીમમાં આ બધા વડીલો ઉંમરલાયક છે પણ ચિંતા તમારી કરે છે.
ઉંમર એમની છે લગભગ 84 વર્ષ. અમારા કાંતિ કાકા 35 કરોડના દાતા છે. અમારા પહેલત કાકા 25 કરોડના દાતા છે. દીપકભાઈ 22 કરોડના દાતા છે. એક ચડિયાતા દાતાઓ અહીંયા માતાજીની નોકરી કરી રહ્યા છે, ને એટલા માટે કે આવનારી યુવા પેઢી પોતાના ધર્મ માટે, શીખ સંસ્કૃતિ માટે એક કમિટમેન્ટ સાથે જ્યાં છે ત્યાંથી જે કંઈ મેળવે છે ને એ સમાજને પરત કરે. આ ભાવ સાથે મિત્રો જ્યારે આ બધી જ ટીમ કામ કરે છે એને ફરીથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને ખાસ કરીને વાઇબોઝ, વિશ્વ ઉમિયા ઇન્ટરનેશનલ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન એન્ડ સોશિયલ નેટવર્ક, સાહેબ આખી દુનિયાની અંદર કદાચ આ પહેલું પ્લેટફોર્મ છે કે જ્યાં આગળ બિઝનેસની સાથે કમ્પલ્સન સામાજિક નેટવર્ક છે. તમે કમાઓ પણ તમારી કમાણીનો કેટલોક ભાગ સામાજિક દાયિત્વના ભાગરૂપે સમાજના વિકાસમાં અને કોઈ પણ ધાર્મિક કે સામાજિક પ્રવૃત્તિની અંદર તમારે આપવાનો છે. આ પ્રકારના કોન્સેપ્ટ સાથેનું કોઈ બિઝનેસનો પ્લેટફોર્મ હોય ને સાહેબ, તો માત્ર વિશ્વ ઉમિયા ધામમાં છે. અને બિઝનેસના ક્ષેત્રે તમને બધાને ખબર હશે કે માનનીય અમિતભાઈ શાહ સાહેબે ડિસેમ્બર મહિનાની અંદર જ 5 લાખ લોકોને, 5 લાખ યુવાનો એક મલ્ટીપર્પઝ બિઝનેસની એપ્લિકેશન દ્વારા જોડાય, દેશ વિદેશના મિત્રો જોડાય એવી એપ્લિકેશનનું લોન્ચિંગ કર્યું હતું. એને આપણે VBN કહીએ છીએ, વિશ્વ ઉમિયા બિઝનેસ નેટવર્ક એપ્લિકેશન. એવું જ એક પ્લેટફોર્મ ચાલી રહ્યું છે વાઇબ્સ, વિશ્વ ઉમિયા ઇન્ટરનેશનલ બિઝનેસ એન્ટરપ્રેન્યોર એન્ડ સોશિયલ નેટવર્ક. સાહેબ આજે એના 20 ચેપ્ટરો છે. 1000 યુવા એન્ટરપ્રેન્યોર મિત્રો ઓલરેડી જોડાઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં 200 કરોડથી વધારે એમને ઇન્ટરનલ નેટવર્કના માધ્યમથી બિઝનેસ કર્યો છે. અને 2027 સુધીમાં સાહેબ નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલ ઉપર 100 ચેપ્ટરો કરવાનો ટાર્ગેટ લઈને આ મિત્રો દોડી રહ્યા છે. માત્ર ગુજરાત નહીં, એ ભારતના અલગ અલગ રાજ્યોમાં અને દેશ અને વિદેશની અંદર. હમણાં ચિરંજીભાઈએ કહ્યું કે અમારું બીજું ચેપ્ટર યુકેમાં લોન્ચ થવા જઈ રહ્યું છે. મને થોડો ડાઉટ હતો એ વખતે કે સાહેબને તમે એમ ના કહો કે સાહેબ યુકેમાં પણ તમારે ઉદ્ઘાટનમાં આવવું પડશે. એટલે આમ તો ઇનડાયરેક્ટલી સાહેબને કીધું કે સાહેબ યુકે તમારે આવવાનું છે. કેટલું ગૌરવ થાય આપણને વાઇબ્રન્ટના ભાગરૂપે કે બિઝનેસના ભાગરૂપે. સાહેબ જો યુકેમાં એનું ઓપનિંગ કરવા આવે તો આપણે એમ કહેવું પડે કે ના ના સાહેબ દુનિયાભરની અંદર હવે બિઝનેસ માટે, યુવાનો માટે એક સમર્પિત ભાવ ધરાવે છે. અને આવા જ કોન્સેપ્ટ સાથે આ બધા જ મિત્રો જે કામ કરી રહ્યા છો, આખી ટીમ વાઇબોઝની જે મહેનત કરી છે ને એને ફરીથી બિરદાવું છું. જે મિત્રો જોડાયો છે એક મિત્રને હું સેલ્યુટ કરું છું, કારણ તમારા ભાવ અને તમારી સમજને હું આદર કરું છું. તમે એવા પ્લેટફોર્મ પર જોડાયા છો કે વાત છે સ્પિરિચ્યુઆલિટીની, પણ તમારી ઇન્ટરનલ સમજ સાથે કે મારે અહીંયા કંઈક આપવાનું છે. લેવા કરતો આપવાનો ભાવ જ્યાં વધારે હોય ને એ વ્યક્તિ મહાન છે. લેવાવાળો વ્યક્તિ મહાન નથી, આપનાર મહાન છે. અને એ હરોળની અંદર જ્યારે તમે બધા જ એમાં ઇન્વોલ્વ થયા છો ત્યારે ફરી એક વખત તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અને સાહેબનો ફરી એક વખત હૃદયપૂર્વક કે તમે અમારા મિત્રોને, યુવાનોને પ્રોત્સાહિત કરવા માટે સાહેબ સમય કાઢ્યો છે, આપ આવ્યા છો એના માટે ફરી એક વખત ખૂબ ખૂબ આભારની લાગણી સાથે જોરદાર તાળીઓથી સાહેબને આપણે અભિવાદિત કરીએ છીએ. જય હિન્દ, જય ભારત, જય ઉમિયા. ખૂબ ખૂબ આભાર આદરણીય શ્રી RP પટેલ સાહેબ. વાઇબોઝના 5 મૂલ્યો છે: ગ્રોથ, કોલાબોરેશન, ટ્રસ્ટ, લીડરશિપ એન્ડ નેશન બિલ્ડિંગ. વાઇબોઝ નામ કેમ રાખ્યું એ મેં બહુ વિચાર્યું અને એની એક ડેફિનેશન હું આપવા જઈ રહી છું. વી મીન્સ વિઝનરીઝ, I means innovative, B means businessman, O means opportunities and S means success. The meaning is Vibo means visionary and innovative businessman grab opportunities and acquire success. That is Vibos. ગુજરાત ગવર્મેન્ટ પણ ન્યૂ એજ્યુકેશન પોલિસીમાં IKS ને બહુ મહત્ત્વ આપે છે, ઇન્ડિયન નોલેજ સિસ્ટમ. અને એટલા જ માટે વાઇબોઝે નક્કી કર્યું છે કે માં ઉમિયા એક બાજુ છે અને એક બાજુ ગુજરાત ગવર્મેન્ટ છે. અને એટલા માટે વાઇબોઝના બધા જ ચેપ્ટર્સના નામ એ દેવાધિદેવ મહાદેવના નામ ઉપરથી થશે એવું નક્કી થયું છે. અને હવે ઇટ્સ ટાઈમ ફોર ધ લોન્ચિંગ ઓફ ધ ફર્સ્ટ ચેપ્ટર ઓફ વાઇબોઝ. અને એનું નામ રાખવામાં આવ્યું છે આદિયોગી
તમે જુઓ કેટલું સરસ નામ છે, જે ભારતીય સંસ્કૃતિને સાકાર કરે છે. ભગવાન શિવ ઉપરથી નામ રાખ્યું છે અને એના જે પ્રેસિડન્ટ બનવા જઈ રહ્યા છે એ ચિરાગ પટેલ એ ફર્સ્ટ આપણી જે ચેપ્ટર છે એના બની રહ્યા છે. તો એનું આપણે ઓફિશિયલી લોન્ચિંગ કરીશું. माननीय मुख्यमंत्री श्री ने विनंती करूं कि आप उभा थशो हर અને व्यवसाय की शुरुआत एक विचार से होती है, लेकिन कुछ विचार केवल व्यापार नहीं बनते, वे एक क्रांति बन जाते हैं। जहां लक्ष्य सिर्फ कमाई का नहीं बल्कि समाज को कुछ लौटाने का हो, जहां नेटवर्क सिर्फ संपर्कों का नहीं बल्कि विश्वास का हो। हर युग में एक ऐसी शक्ति होती है जो दिशा देती है, जो सृजन करती है, जो परिवर्तन लाती है। वही चेतना, वही प्रेरणा, वही शक्ति अब बनेगी एक नए युग की शुरुआत, एक महान यात्रा का प्रथम अध्याय, आदियोगी। जहां व्यापार सेवा है और सफलता समर्पण। ફરી એક વખત તાળીઓના નાદથી આપણે ધ લોન્ચિંગ ઓફ ફર્સ્ટ ચેપ્ટર ઓફ વાઇબોઝને વધાવીશું. દોસ્તો, આજનો આ જે કાર્યક્રમ સક્સેસ તરફ જઈ રહ્યો છે ને, એની અંદર 2 એવા કો સ્પોન્સરશ્રી પણ છે, પરંતુ અહીંથી સૂચના એવી આપવામાં આવી છે કે આપણે એમનું સન્માન પછી કરીશું. હું માત્ર એમના નામ અનાઉન્સ કરીશ અને બંને બંધુઓ પોતાના સ્થાન ઉપર ઊભા થશે. તાળીઓના નાદથી આપણે એમને વધાવીશું અને વંદે માતરમ ગાન પછી આપણે પ્રમુખ શ્રી આરપી પટેલ સાહેબના વરદ હસ્તે એમનું સન્માન કરીશું. વિનંતી કરું છું શ્રી શાંતિભાઈ પટેલ, એસપી ઇન્ફ્રા. શાંતિભાઈને જોરદાર તાળીઓથી આપણે વધાવીશું. જેઓ વિશ્વ ઉમિયા ધામના ટ્રસ્ટી છે, એમની કંપનીનું નામ જેવું છે એ પ્રમાણે રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં બહુ જ મોટા ગજાનું જેઓ કામ કરી રહ્યા છે. ખૂબ ખૂબ અભિનંદન આપશ્રીને સ્પોન્સર બનવા માટે. અને બીજા છે આદરણીય શ્રી મનુભાઈ પટેલ, MK કન્સ્ટ્રક્શન. મનુભાઈ એ આજની ઇવેન્ટના કો સ્પોન્સર શ્રી છે અને અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ હોય, ગિફ્ટ સિટી ક્લબ હોય, શિવાલિક શિલ્પ હોય, સરદારધામ, ઉમિયા કેમ્પસ હોસ્ટેલ જેવા અનેક પ્રોજેક્ટ જેમણે પૂર્ણ કર્યા છે, એવા મનુભાઈને પણ આપણે તાળીઓથી વધાવીશું. અને હવે જેમને સાંભળવા માટે આપણે ખૂબ આતુર છીએ, એમના વ્યક્તિત્વમાંથી હું એક પ્રેરણા લઈ અને એક વાક્ય જરૂર કહીશ કે એમનું વ્યક્તિત્વ કેવું છે. તો કુછ કરના હે તો ડટકર કરના, કુછ કરના હે તો ડટકર કરના, દુનિયા સે કુછ હટકર કરના. એવા માનનીય મુખ્યમંત્રી શ્રી, જેઓ ગુજરાતનું ગૌરવ છે, પાટીદાર રત્ન છે, સૌમ્ય અને સરળ સ્વભાવના છે, મૃદુ અને મક્કમ, જેમના માટે આ શબ્દો પરમનન્ટલી અંકિત થઈ ગયા છે. વિશ્વમાં જેમનો કોઈ શત્રુ નથી એવા અજાત શત્રુ છે. અને આવી વ્યક્તિ, આવી વિરલ વ્યક્તિ રાજસત્તામાં જવલ્લે જ જોવા મળે એવું વ્યક્તિત્વ આપણને માનનીય મુખ્યમંત્રી શ્રીના રૂપમાં મળ્યું છે. માતાજી એમના જીવનમાં ખૂબ ખૂબ સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે, આપનું જીવન ખૂબ નિરામય બને એવી મા ઉમિયાના ચરણોમાં પ્રાર્થના સાથે આપશ્રીનો વાણીનો લાભ લેવા માટે આપને હું આહુત કરું છું, કરબદ્ધ અરજ કરું છું. વિશ્વ ઉમિયા ઇન્ટરનેશનલ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન અને સોશિયલ નેટવર્ક લોન્ચિંગ કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી આરપી પટેલ, વિશ્વ ઉમિયા ઇન્ટરનેશનલ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન અને સ્પેશિયલ સોશિયલ નેટવર્કના મેન્ટર શ્રી ચિરંજીવ પટેલ, વિબોશના ચેરમેન શ્રી ધ્રુવિક પટેલ, શ્રી ભગવતી ફ્લોર એન્ડ ફૂડ પ્રાઇવેટ લિમિટેડના MD શ્રી વશિષ્ઠ પટેલ, આમંત્રિત સર્વે મહાનુભાવ, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. આપણા માટે ગૌરવની પળ
ગઈકાલે તમે જોયું હશે માન્ય વડાપ્રધાનના હાથે હાઇડ્રોજન ટ્રેન શરૂ થઈ અને વિકસિત દેશો જે ના કરી શકે એ ભારતે કાલે કરી બતાવ્યું છે માન્ય વડાપ્રધાન શ્રી. તો સાહેબ હંમેશા કહેતા હોય છે કે યહી સમય હૈ સહી સમય હૈ. એટલે આનો ઉપયોગ આપણે બધા ભેગા થઈને જેટલો વધારે કરીએ એટલો ફાયદો છે. આજ સવારે બીજા પણ એક સારા સમાચાર ગુજરાત માટે તમે વાંચ્યા હશે. જે બિઝનેસમાં હોય એને તો ખ્યાલ આવી જતો હશે. આપણે ગુજરાત એક એવું ડેસ્ટિનેશન છે બિઝનેસ માટે સૌથી બેસ્ટ ડેસ્ટિનેશન હોય તો એ ગુજરાત છે. આખા દેશમાં પ્રથમ ક્રમે આવેલું છે. અને આ બધું જ ક્યારે શક્ય બને તો એ પણ માન્ય વડાપ્રધાન શ્રી પણ કહે છે વિરાસત બી વિકાસ બી. વિકાસની સાથે વિરાસત પકડેલી રહેવી જ જોઈએ. એના મૂળિયા જેટલા ઊંડા હશે આપણી સંસ્કૃતિને સાથે રાખીને જો ચાલીશું તો જ આપણે આપણો જે વિકાસ છે એ તો આગળ વધારી શકીશું. પણ લાંબો સમય જેને ટકાવી શકવો હોય તો એના માટે આપણી વિરાસત પણ એટલી જરૂરી છે. એટલે ઘણી વખતે આપણે આપણી દોડમાં કે ભાઈ આજે બિઝનેસમાં આગળ વધી ગયા તો આપણી વિરાસત આપણી ભૂલાઈ જાય, આપણી સંસ્કૃતિ ભૂલાઈ જાય. એમ હમણાં કહેતા હતા એમ કે સમાજ આરપી પટેલ ના કહેતા હતા ખાવું પીવું ને આનંદ કરવો એ પછી એમનો જિંદગી બની જાય એવું ન બની જાય એના માટેનો સતત આપણો પ્રયત્ન હોવો જોઈએ અને કરી રહ્યા છે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન. એ આપણા માટે આનંદની વાત છે કે કોઈ પણ ક્ષેત્ર હોય પણ આપણું આધ્યાત્મિકતા એની સાથે જોડાયેલી રહે, ધર્મ આપણો જોડાયેલો રહે એના માટેનો હર હંમેશા આપણે પ્રયત્ન કરવો જોઈએ. આજે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં રાજ્ય સરકાર હંમેશાથી એમએસએમઈ અને ઉદ્યોગોને પ્રોત્સાહન આપતી આવી છે. દરેકે દરેક ક્ષેત્રમાં પોલિસી ડ્રીવન સ્ટેટ તરીકે આપણે ખૂબ સારું કરી રહ્યા છીએ. અને હમણાં છેલ્લે જે તાજેતરમાં જ નવી ઉદ્યોગ નીતિ 2026 આપણે જાહેર કરી છે એના માટે હું એટલું જ કહી શકું કે ભાઈ તમારે બિઝનેસ સ્પેસિફિક પોલિસી કોઈ જગ્યાએ ના લાગે તો આ 2026 તો એમાં લાગશે ને લાગશે તમારા કામમાં. એટલે કદાચ હું તો એવું કહું કે ભાઈ બીજા રાજ્યોમાંથી પણ કોઈને કોઈ પોલિસી ના ગમી તો એને આ 2026ની ગુજરાતની પોલિસી એને ગમવાની છે ને એટલે જ અહીંયા આગળ ખેંચાઈને આવવાના છે ગુજરાતમાં બિઝનેસ કરવા. એટલે ખૂબ સારી પોલિસી બનાવી છે. એનો લાભ આપણે બધાએ જેટલો બને એટલો વધારે આપણે લઈએ અને આપણે બિઝનેસમાં જોડાયેલા હોઈએ ત્યારે આપણે ગુજરાત માટે જે આજે લાંબી કોઈ બીજી વાત કરવાની નથી પણ મારે તો એટલી જ વાત છે કે પાટીદાર સમાજ અને પાટીદાર સમાજ એ પ્રગતિશીલ અને વિકાસશીલ સમાજ છે. હંમેશા એવું કહેવાય પાટીદાર માટે કે પથ્થરને પાટું મારે તોય એની અંદરથી પાણી કાઢી નાખે એવી તાકાતવાળો પાટીદાર સમાજ. અને એ સમાજ દરેક સમાજને સાથે રહીને આગળ વધતો હોય ત્યારે આજે વિશ્વ ઉમિયા ઇન્ટરનેશનલ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન એન્ડ સોશિયલ નેટવર્ક એ આજે વિવોશ ચાલુ કર્યું છે. એ બધા જ આજે દરેક હોદ્દેદારોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ખૂબ સારી રીતે આપણે સૌ સાથે મળીને આગળ વધે. સરકાર તરીકે અમારી જવાબદારી અમારે જે નિભાવવાની છે અમે નિભાવવાના જ છીએ. પણ આપણે બિઝનેસની સાથે સાથે એક વસ્તુ અવશ્ય મને ત્યારે ધ્યાન ઉપર આવી ગઈ, હમણાં વાત થઈ એટલે ફરીથી આપને કહું છું કે ભાઈ પર્યાવરણનું પણ આપણે એટલું જ જતન કરવું જરૂરી છે. અને પર્યાવરણ માટે અત્યારે જે ગ્લોબલ વોર્મિંગની આપણે વાતો કરીએ છીએ એમાંથી બહાર નીકળવા માટેનો જો અત્યારે કોઈ એક રસ્તો હોય તો જેટલું ગ્રીન કવર વધારીશું એટલો આપણને ફાયદો થશે. હમણાં જ અમિતભાઈ સાહેબે આખા ગાંધીનગર મતક્ષેત્રમાં 1,25,00,000 વૃક્ષો વાયા છે.
ખૂબ મોટી વાત છે, પણ આપણે જ્યાં મળે ચાન્સ ત્યાં આંગાડી આપણે એક પેડ માં કે નામ લગાવવું જ જોઈએ. ઝાડ ગ્રીન કવર જેટલું વધારીશું એટલું જ આની અંદરથી બહાર નીકળશે. પાણી પણ જેટલું આપણે ઘણી વખત એવું થાય કે ભાઈ આપણે દેશ અને દેશ માટે શું કામમાં આવી શકીએ. ઘણી વખત એમ કે ભાઈ આ જે જવાનો છે એ લોકો દેશ માટે, આપણે રાષ્ટ્ર માટે, રાષ્ટ્ર પ્રેમ કેવી રીતે બતાડી શકીએ. તો તમારી નાની નાની કોઈ પણ વસ્તુ હશે કે જે તમે બચાવી શકો એ બધી જ રાષ્ટ્ર સેવામાં ગણાય. હું તો એવું માનું છું. માનનીય વડાપ્રધાન શ્રી કહેતા કે ભાઈ તમે પાણી બચાવો તોય દેશ સેવા છે, ઇલેક્ટ્રિસિટી બચાવો તોય દેશ સેવા છે, તમે પાણીનો સંગ્રહ કરો તો પણ દેશ સેવા છે. એટલે વરસાદનું ટીપે ટીપું પાણી બચાવો તોય આનંદની વાત છે. એટલે પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરો તોય દેશ સેવા થાય એવું છે. એટલે નાની 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 વસ્તુઓ આપણા મગજમાં રાખવી પડે ને એના માટે પણ માનનીય વડાપ્રધાન મિશન લાઈફ ચલાવે છે. રોજબરોજની લાઈફમાં પણ પર્યાવરણ પ્રિય કેવી રીતે રહી શકાય એના માટેનો પ્રયત્ન આપણો હોવો જોઈએ. અને તો જ આપણે જે વિકસિત ભારતનો સંકલ્પ જે માનનીય વડાપ્રધાનશ્રીએ લીધો છે એ વિકસિત ભારતના સંકલ્પ માટે વિકસિત ગુજરાત, અને વિકસિત ગુજરાત માટે એક જ કાર્ય મંત્ર હોય, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી જ આ વિકસિત ગુજરાત લીડ લઈને આગળ વધે એ જ અભ્યર્થના સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રીશ્રીનો. અને હવે ઇટ્સ ટાઈમ ફોર ધ હા ઓકે સાહેબ, આપના ઇન્સ્પિરેશન દ્વારા અને આપની અપીલ હતી એટલે વિથ ધ પરમિશન ઓફ આરપી પટેલ અંકલ, ઓન ધ બિહાફ ઓફ માય કોર ટીમ એન્ડ ધ ઇનકમિંગ જસ્ટ લોન્ચ આદિયોગી ચેપ્ટર 2 લાખ વૃક્ષોનું બહુ જ જલ્દી અમે વાઈને આ કમિટમેન્ટ પૂરું કરીશું એવું કમિટમેન્ટ આપું છું. સો વી વિલ ડુ ઇટ. અને આપને જ ફરીથી એનું ઓપનિંગ કરવા અમે સ્વાગત કરીશું. એના પ્લોટો થોડા તમારે સંભાળ 2 લાખ જગ્યા પહેલા તો આપણા જ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનથી ચાલુ કરીશું, એમાં તમને હેરાન કરીશું અને પછી આપ જ્યાં આજ્ઞા કરશો ત્યાં બીજા વાઈશું. બસ એટલે સૌથી સહેલું કામ સાહેબ આ જ હતું કે આવી સંસ્થાને મેન્ટરશિપ કરવાની જવાબદારી મળી. આમાંથી કોઈને મેન્ટર કરવાની જરૂર જ નથી. એટલા સાહસિક અને મોટા અચીવર્સ છે આ બધા. અને હવે માનનીય મુખ્યમંત્રીશ્રીની પરમિશનથી વાઇબોઝની ટીમ એક ખૂબ ઝડપથી ગ્રુપ ફોટા માટે આવી જશે. ખૂબ ઝડપથી. हमारी कामयाबी देख दुनिया होगी खामोश, अपनी कहानी के हम खुद ही हैं बॉस. सनातन का आक्रोश, विश्व उमिया फाउंडेशन का जोश, भारत के विकास का गूंजेगा अब घोष. व्यापार की तरक्की का नया पथ वाइबोस. જબરજસ્ત તાળીઓથી આપણે આ એક ખોટા સેશનને આપણે વધાવીશું. માત કી. નાઉ ઇટ્સ ટાઈમ ફોર ધ વોટ ઓફ થેન્ક્સ. માનનીય મુખ્યમંત્રી શ્રી આપણી વચ્ચેથી વિદાય લઈ રહ્યા છે. જબરજસ્ત તાળીઓના નાદથી આપણે એમને વિદાય આપીશું. ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રી શ્રીનો, એમનો કિંમતી સમય આપને અમને ફાળવ્યો એ બદલ. અને હવે ધ્રુવિકભાઈને વિનંતી કરું. ઓકે ડન. તો પછી વંદે માતરમ લઈ લઈએ, પછી ચિરાગભાઈનો અનાઉન્સમેન્ટ છે. હા ઓકે. સૌ પોતાના સ્થાન ઉપર બેસી જશે. સૌને વિનંતી કરું છું કે આપ આપના સ્થાન ઉપર બિરાજમાન થશો. આપણી વચ્ચે બંને સ્પોન્સર મિત્રો એ હાજર છે, આપણે એમનું સન્માન તો કરવું જ રહ્યું. ખૂબ ઝડપથી આપ આપના સ્થાન ઉપર બિરાજમાન થશો. અને હવે વિનંતી કરું છું શ્રી શાંતિભાઈ પટેલ. શાંતિભાઈ, આપ મંચ પર પધારશો.
એસપી ઇન્ફ્રા, જેઓ આજની આપણી આ ઇવેન્ટ છે એના કો સ્પોન્સર શ્રી છે અને રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં બહુ જ મોટું કામ કરી રહ્યા છે. વિશ્વ ઉમિયા ધામના ટ્રસ્ટી નથી, એક્ટિવ ટ્રસ્ટી છે અને એમનો જ દીકરો સંકેત એ પણ બાપ અને દીકરો બંને ટ્રસ્ટી છે અને ખૂબ સરસ એ કાર્ય કરે છે. સંકેતભાઈ, આપ પણ મંચ પર પધારશો. જોરદાર તાળીથી આપણે આદરણીય શ્રી શાંતિભાઈને વધાવીશું. બોલો ઉમિયા માત કી. અને હવે વિનંતી કરું છું શ્રી મનુભાઈ પટેલ. મનુભાઈ, આપ પધારશો. એ પણ આજની આ ઇવેન્ટના કો સ્પોન્સર શ્રી છે. એમની કંપનીનું નામ છે MK કન્સ્ટ્રક્શન. મેં કહ્યું એ પ્રમાણે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ હોય, ગિફ્ટ સિટી ક્લબ હોય, શિવાલિક શિલ્પ હોય, સરદારધામ હોય, ઉમિયા કેમ્પસ હોસ્ટેલ હોય, જેવા અનેક પ્રોજેક્ટ એમણે બખૂબી પૂર્ણ કર્યા છે. વિશ્વ ઉમિયાધામ મંદિર નિર્માણના કામમાં પણ હવે એવો ખૂબ સફળ રીતે સહયોગ આપી રહ્યા છે. એવા માનનીય મનુભાઈને જબરજસ્ત તાળીઓથી આપણે વધાવીશું. બોલો ઉમિયા માત કી. જય બોલવામાં થોડા ઢીલા પડતા હોય એવું લાગે છે. જબરજસ્ત જય ઘોષ આપણે કરીશું. બોલો ઉમિયા માત કી. યસ, ધેટ ઇઝ ધ પાવર. અને હવે ચિરાગભાઈને વિનંતી કરું. ચિરાગભાઈ, આપ અત્રે પધારશો અને અનાઉન્સમેન્ટ કરશો. દોસ્તો, એના પછી આપણે વંદે માતરમ ગાન કરવાનું છે, એટલે સૌએ સ્થળ છોડવું નહીં. વર્ડ ઓફ થેન્ક્સ પતે પછી જ આપણે સ્થળ છોડવાનું રહેશે. ચિરાગભાઈ. બોલો જગત જનની શ્રી ઉમિયા માત કી. મિત્રો, આ દુનિયામાં 3 પ્રકારના લોકો હોય છે. એક લોકો એવા હોય છે જે ઇતિહાસ વાંચતા હોય છે, એક લોકો એવા હોય છે જે ઇતિહાસને જોતા હોય છે, અને ત્રીજા પ્રકારના લોકો એવા હોય છે જે ઇતિહાસ લખતા હોય છે, ઇતિહાસ રચતા હોય છે. તો આજે જે લોકો અહીંયા આપણે ઉપસ્થિત થયા છીએ એ બધા ઇતિહાસ રચનારા લોકો આજે અહીંયા ભેગા થયા છીએ. અને જ્યારે ઇતિહાસ લખનારા અને ઇતિહાસ રચનારા લોકો અહીંયા ભેગા થયા હોય તો એ ઉર્જા દેખાવી જોઈએ. અને એટલા માટે મિત્રો, આપણે જગતજનનીમાં ઉમિયાનો એક જબરજસ્ત જયઘોષ કરીએ. બોલો જગત જનની શ્રી ઉમિયા માત કી. આપ સૌ આટલી મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત થયા એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ઘણા બધા મિત્રો આજે એવા છે જે ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરી રહ્યા છે, વિઝિટર તરીકે આજે આપણી સાથે જોડાયા છે. અને આપના ટેબલ ઉપર અમે લોકોએ એક QR કોડ મૂકેલો છે. આપ જો આજે ફર્સ્ટ ટાઈમ અહીંયા વિઝિટર તરીકે જોડાયા છો તો મારી આપને વિનંતી છે કે QR કોડ આપ ચોક્કસથી સ્કેન કરો. અને એ QR કોડ સ્કેન કર્યા પછી એક ગૂગલ ફોર્મ ઓપન થશે અને એ ફોર્મ ફિલઅપ કરીને આપની ડિટેલ અમારા સુધી જરૂર પહોંચાડો. તો ભવિષ્યમાં આપણે વાઇબોઝમાં સાથે ખૂબ સરસ ઉમદા કામ કરી શકીએ એમ છીએ. અને હવે આપના ટેબલ ઉપર અમે અમારા જે વાઇબોઝ આદિયોગી ચેપ્ટર છે એ ચેપ્ટરનું એક રોસ્ટર મૂકેલું છે. એ આપના માટે જ છે. તો આપ અચૂક એ રોસ્ટર આપની સાથે લઈ જશો. અને હવે આપને જણાવતા આનંદ થાય છે કે આજે આદિયોગી ચેપ્ટરના સફળ લોન્ચિંગ પછી વાઇબોઝના બીજા ચેપ્ટરનું કોફી ટેબલ મીટ આપણે એનાઉન્સ કરી રહ્યા છીએ. બહુ જ ટૂંક સમયમાં આપણા બીજા ચેપ્ટરની કોફી ટેબલ મીટિંગ પણ શરૂ થવા જઈ રહી છે. અને એ બીજા ચેપ્ટરનું નામ આપણે બહુ જ સુંદર રાખેલું છે. આદિયોગી તો આજે અવતરિત થઈ ગયા, પણ એ આદિયોગીનું સ્થાન કૈલાશ ઉપર હોય છે. અને એટલે આપણે આપણા બીજા ચેપ્ટરનું નામ કૈલાશા રાખેલું છે મિત્રો. તો આ કૈલાશાનું એક સ્મોલ ટીઝર આપણે બધા નિહાળીશું. સો ટીમ પ્લીઝ. થેન્ક યુ વેરી મચ. તો કૈલાશાના કોફી ટેબલ મીટ ટૂંક સમયમાં શરૂ થઈ રહ્યા છે. આપ જરૂર આપની ડિટેલ્સ અમારા સુધી પહોંચાડો. અને હમણાં જ જેમ એનાઉન્સમેન્ટ થયું એમ
વાઇબોઝની યુકેની કોર ટીમ ફોર્મ થઈ ચૂકી છે અને યુકેમાં પણ વાઇબોઝના એક ચેપ્ટરનું આપણે બહુ જ જલ્દી ટૂંક સમયમાં શરૂઆત એની કરવા જઈ રહ્યા છીએ. અને હવે આજથી વાઇબોઝના જે આદિયોગી ચેપ્ટર છે એની રેગ્યુલર બિઝનેસ મીટિંગ અને જે પણ આપણું કંઈ સ્ટ્રક્ચર છે એ સ્ટ્રક્ચર્ડ વાઇઝ રેગ્યુલર આપણી મિટિંગની શરૂઆત થશે. તો દરેક મેમ્બર્સને પણ નમ્ર વિનંતી છે કે બધા જ લોકો આપણે એનર્જી સાથે આ વાઇબોઝનું જે આપણું મિશન, જે આદરણીય શ્રી આરપી પટેલ સાહેબનું વિઝન છે, જે ચિરંજીવભાઈ પટેલ સાહેબનું વિઝન છે અને આપણા બધાની જે મહેનત છે એને આપણે રંગ લાવીએ અને સૌ સાથે મળીને ગ્રો ટુગેધરની ભાવના સાથે આપણે બધા ગ્રો થઈએ એવી ભાવના સાથે ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. ઉમિયા માત કી જય. થેન્ક યુ. મિત્રો, એક પ્રોટોકોલનો અધ્યાય હતો ને પતી ગયો. હા, નાઉ બી રિલેક્સ. હવે પારિવારિક કોલ ચાલુ થાય છે. ફેમિલી બોન્ડિંગ કોને કહેવાય? પરિવારના મિત્રો સાથે મળીને પરિવારની ચિંતા કરે, સમાજની ચિંતા કરે, ધર્મની ચિંતા કરે, સંસ્કૃતિની ચિંતા કરે, એવી જગ્યા ઉપર આપણે બેઠા છીએ. તમારા ઘણા બધા મિત્રો નવા હશે, કદાચ મને પહેલી વખત સાંભળતા હશે. એવા કેટલા મિત્રો છે જે મને પહેલી વખત સાંભળે છે? એવા કેટલા મિત્રો છે? જોકે ઘણા ઓછા છે, એટલે મને લાગે છે મને સાંભળ્યો તો હશે જ. પણ મારે તમને થોડી વાત એ કરવી છે મિત્રો. અહીંયા હિન્દુઓ કેટલા છે? હિન્દુઓ કેટલા છે? બધા જ છે. મતલબ કે તમે બધા જ સનાતની છો. તમને લાગે છે કે વિશ્વ ઉમિયા ધામ શું મંદિર બનાવે છે? સમાજની અંદર મંદિરના નામે જે પ્રકારની એક માનસિકતા બની છે ને, એમાંથી આપણે બધા લોકોને બહાર કાઢવાના છે. વિશ્વ ઉમિયા ધામની અંદરની જે વિચારધારા છે ને, એ બહુ જ ક્લેરિટી સાથે છે કે આધ્યાત્મિક ચેતનાથી સામાજિક અને રાષ્ટ્ર ચેતનાને ઉજાગર કરવી છે. આઝાદી વખતે મહાત્મા ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલે રાષ્ટ્ર ચેતનાને સમગ્ર દેશમાં ઉજાગર કરી અને જેના ભાગરૂપે ભગતસિંહ જેવા નવલોયા યુવાનોએ પોતાનો જાન સુધી આપી દીધો. એ રાષ્ટ્ર ચેતના હતી. રાષ્ટ્ર ચેતનાને આઝાદીની અંદર કંઈ આખું ભારત જોડાયું નહોતું. કેટલાકને એમ કે આખો દેશ જોડાયો હશે. દેશ નહોતો જોડાયો. એ વખતે પણ એવા લોકો હતા કે ખાઈ પીને મજા કરો ને, આ બધાનું થશે, મારું થવાનું જ છે ને. આજે પણ એવા લોકો છે. એટલે વિશ્વ ઉમિયા ધામનું જે સર્જન જે થવા જઈ રહ્યું છે ને, એનો થોડો મારે કોન્સેપ્ટ તમને એ કહેવો છે કે જે માનસિકતા છે ને કે મંદિર એ પૂજા અર્ચના કરવા માટે છે, ચોક્કસ છે. એ આસ્થાનું કેન્દ્ર છે, શ્રદ્ધાનું કેન્દ્ર છે, આધ્યાત્મનું કેન્દ્ર છે. પણ મંદિરો એક શક્તિના કેન્દ્રો છે, આવું ફિલિંગ કેટલા લોકોમાં છે? વિશ્વ ઉમિયાની અંદર શિવ અને શક્તિનું જે મંદિર બની રહ્યું છે, 1000 કરોડના ખર્ચે બની રહ્યું છે. વિશ્વનું ટોલેસ્ટ ટેમ્પલ બની રહ્યું છે. 504 ફૂટ ઊંચું બની રહ્યું છે. શું તમને એમ લાગે છે કે ત્યાં માત્ર ભજન કીર્તન કે પૂજા કરવા માટે 1000 કરોડનું મંદિર બને છે? સમાજમાં એવા કેટલાક શિક્ષિત અને પોતાને કહેવાતા બુદ્ધિજીવીઓના મગજમાં એમ છે કે મંદિરમાં આટલા રૂપિયા ખર્ચાતા હશે. પણ મારે બુદ્ધિજીવીઓને કહેવું છે કે આ મંદિર એક સનાતન ધર્મના પ્રતીક રૂપે બની રહ્યું છે. સનાતનીઓની શક્તિનું કેન્દ્ર બની રહ્યું છે. દુનિયાભરના સનાતની લોકોને એક મહેસૂસ થાય કે અમારી શક્તિનું કેન્દ્ર ક્યાં છે, તો એ શિવ અને શક્તિના મંદિરના નિર્માણ થકી છે. એ સનાતન શક્તિનું કેન્દ્ર જે આપણે બનાવીએ છીએ ને, તો એ સનાતન શક્તિના કેન્દ્ર રૂપે તમારી ને મારી જવાબદારી બને છે કે સનાતનીઓની સંખ્યા ઘટવી ના જોઈએ. ધર્મને જો જીવંત રાખવો છે ને, ધર્મો રક્ષતી રક્ષિતઃ. ધર્મનું રક્ષણ કરીશું તો ધર્મ આપણું રક્ષણ કરે છે. તમને બધાને જ ખબર છે કે જે પ્રમાણે પોપ્યુલેશનના આધારે દેશની ડેમોગ્રાફી બદલાઈ રહી છે, અને એ બધી જ વસ્તુ જાણીએ છીએ છતાં નચિંત છીએ. આ નચિંતતાની અંદર આપણે જે વિચારીએ છીએ ને, ત્યાં આવનારો સમય કેટલો ભયાનક બની શકે એ બધા જ લોકો એના માટે ચિંતિત નથી.
વિશ્વ ઉમિયા ધામ છે. કારણ જાણીએ છીએ કેટલીક મેટરો મેથેમેટિક્સની હોય, દરેક વસ્તુઓ ભાવનાત્મક ન હોય. મેથેમેટિક્સની રીતે તમે એક વખતે કલ્પના કરીને જોઈ લેજો કે ડેમોગ્રાફી દેશમાં કેવી રીતે કેટલા દેશોમાં બદલાઈ છે. 1400 વર્ષ પહેલાં જ્યાં એક દેશનું અસ્તિત્વ નહોતું, આજે 57 દેશો વિશ્વની અંદર છે. આ બધી જ બાબતોને એક બુદ્ધિશાળી, શક્તિશાળી ને પ્રભાવશાળી વ્યક્તિ તરીકે તમારે ને મારે વિચારવું પડે. અને હું અપેક્ષા રાખું છું કે વિશ્વ ઉમિયા ધામમાં તમે જોડાયા છો, એક એવા પ્લેટફોર્મ પર જોડાયા છો કે જ્યાં આગળ તમારી શક્તિ, તમારી સમજ અને તમારું કમિટમેન્ટ એક અલગ લેવલે છે. તમે જ્યાં ઊભા હોય ને ત્યાંથી લાઈન શરૂ થાય તો સમજો કે તમે વિશ્વ ઉમિયાના સૈનિક છો. આ શક્તિને, આ પાવર તમારી અંદર ક્રિએટ થવો જોઈએ મિત્રો. માત્ર બિઝનેસનું પ્લેટફોર્મ વાઇબોસ નથી. બિઝનેસનું પ્લેટફોર્મ એ તો તમારી શક્તિઓનો સરવાળો કરવા માટેનું એક આ કેન્દ્રનું નિર્માણ આપણે કરી રહ્યા છીએ. તમારા અંદર રહેલો જે પાવર છે ને, એ પાવરને કોન્સન્ટ્રેટ કરી અને આપણે એને ઉર્જામાં કન્વર્ટ કરીને કેટલા સુધી પહોંચાડી શકીએ ને, એના માટે વાઇબોસ છે. અને એ વાઇબોસની અંદર શક્તિશાળી લોકોએ લીડ લીધી છે. ત્યારે આપણે બધા એટલું જ વિચારીએ કે વિશ્વ ઉમિયા ધામમાં બનતું મંદિર એ મંદિર માત્ર નથી, એ શક્તિનું કેન્દ્ર છે. એક વખત 1000 રૂપિયા, 1000 કરોડના ખર્ચે મંદિર બનાવવું છે, પણ દર વર્ષે 1000 કરોડ રૂપિયા માં ઉમિયાના ચરણોની અંદર દુનિયાભરના લોકો આવે અને એના સમર્પિત ભાવથી સમર્પણ કરે. અને એ જે દાનની આવક આવે ને, એ આજની યુવા પેઢીને સનાતન ધર્મના રક્ષણ માટે એની વપરાય, એ માટે મંદિર બની રહ્યું છે મિત્રો. એટલે અલગ પ્રકારની એક આ કોન્સેપ્ટ છે, માત્ર મંદિર નથી. એટલે હવે પછી કદાચ તમને કોઈ પૂછે કે તમે વિશ્વ ઉમિયા ધામમાં જોડાયા છો, તો કે હા, ત્યાં 1000 કરોડનું મંદિર બને છે. અરે યાર, મંદિર બનાવો છો એના કરતાં હોસ્પિટલ બનાવો ને, હોસ્ટેલ બનાવો ને, આવું કંઈક કરો ને. તો એટલો જ જવાબ આપજો કે આવનારા દિવસોમાં તમારે ને મારા પરિવારની સામાજિક સુરક્ષા માટે મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. 1990, 35 વર્ષ ખાલી થયા છે. 35 વર્ષની અંદર 1990ના કાશ્મીરને જરા વાંચી લેજો ને જોઈ લેજો યુટ્યુબ પર કે 1990ની અંદર કાશ્મીરની પરિસ્થિતિ ક્યાં હતી. આવનારા દિવસોમાં એ પરિસ્થિતિનું નિર્માણ ન થાય ને, એના માટે તમારી ને મારી સામાજિક સુરક્ષા માટે આ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. સમાજમાં ઘણા એવા મિત્રો છે દોસ્ત, કે ઘણાને એમ લાગે કે બોલો ઉમિયા માત કી જય, તો ઘણાને એમ લાગે કે સાહેબ આ તો અમારી માતા ક્યાં છે. પણ એક ક્લેરિટી તમને કહું, કારણ કે અહીંયા માત્ર પાટીદાર સમાજના મિત્રો નથી. આ સંસ્થાની વિચારધારા કંઈક જુદી છે. બિઝનેસ ઇટ સેલ્ફ ધ કોમ્યુનિટી. બિઝનેસને કોઈ અલગ કોમ્યુનિટી ના હોય, ઇટ સેલ્ફ કોમ્યુનિટી. અને જ્યારે માં ઉમિયાનું મંદિર બનતું હોય, શિવ શક્તિનું મંદિર બનતું હોય ને, ત્યારે કોઈ એક વગર ન હોઈ શકે. એ દરેક સનાતનીનો વર્ગ એમાં આવી શકે. સંસ્થામાં બનતી તમામ પ્રવૃત્તિઓ અને કાર્યો એ સનાતની સમાજ માટે છે. અને એટલા જ માટે કહું છું કે જ્યારે જ્યારે પણ વાત નીકળે સનાતનની, ત્યારે તમારી ક્લેરિટી હોવી જોઈએ કે હું એ સંસ્થા સાથે જોડાયો છું કે જે આવનારા ભવિષ્યની ચિંતા કરી રહ્યું છે. તમને એમ લાગે કે આની અંદર મારા વિચારો કેટલા સમર્પિત છે ને, તો એના માટે વિચાર કરવાનો. આજે એક એક સનાતનીના પરિવારના એક એક સભ્યને જોડવા માટે, કારણ કે અહીંયા કરોડોના દાન આપનાર લોકો તો બેઠા છે, પણ કરોડોના દાનથી બને કદાચ મંદિર બને, મકાન બને, મંદિર ના બને. મંદિર બનાવવું છે, એક એક સનાતની પરિવારના એક એક સભ્યનું કંઈક નાનું મોટું કોન્ટ્રીબ્યુશન હોય ને, એનું કોન્ટ્રીબ્યુશનથી બને તો એ મંદિર બને. અને એ પ્રકારના મંદિરની અંદર જે સનાતની હોવાનો જે ભાવ પેદા થાય ને, ત્યારે તમારામાં ને મારામાં શક્તિ પેદા થાય. એ જ શક્તિ આવનારા સમયમાં આપણી સામાજિક સુરક્ષા બનીને ઢાલ બનીને ઊભી રહે. એટલે તમે જ્યાં જોડાયા છો, એક એવી સંસ્થામાં જોડાયા છો જ્યાં તમે ગૌરવ લઈ શકો. હું હંમેશા કહું છું કે આ ટોળાશાહીની સંસ્થા નથી. અહીંયા ટોળાને અવકાશ નથી. અહીંયા એવા લોકોને અમે અપેક્ષા રાખીએ છીએ કે આ સંસ્થા સાથે જે કોઈ વ્યક્તિ જોડાય, એ વ્યક્તિ બુદ્ધિશાળી હોવો જોઈએ, શક્તિશાળી હોવો જોઈએ, પ્રભાવશાળી હોવો જોઈએ અને પરિવર્તન કરવાની ક્ષમતા ધરાવતો હોય એવો વ્યક્તિ આ સંસ્થાના પ્લેટફોર્મ પર જોડાય. એટલે આ એવા લોકોનું પ્લેટફોર્મ છે કે જ્યાં શક્તિશાળી લોકો છે ને, એટલે જ એ પ્લેટફોર્મ જ્યારે શક્તિશાળી બને ને, ત્યારે સમાજને ચેન્જ કરી શકાય, પરિવર્તન લાવી શકાય અને આજની યુવા પેઢીની અંદર જે તાકાત છે ને, એને બહાર લાવી શકાય.
મને કહેતા ગૌરવ થાય કે વિશ્વ ઉમિયા ધામની અંદર આજે 70% વધારે યુવાનો જોડાયા છે મિત્રો. કારણ અહીંયા યુવા શક્તિની વિચારધારા કામ કરે છે. અહીંયા વડીલોના આશીર્વાદ છે. વડીલો કામ કરે છે, વડીલો માટે તમારા માટે વિચારે છે, પણ એના વિચારો યુવા શક્તિના વિચારો છે. અને એટલે જ આનું નેતૃત્વ પણ એવા લોકો કરી રહ્યા છે કે જે તમને ને મને આવનારા દિવસમાં ખૂબ સારું નેતૃત્વ પૂરું પાડી શકે. એટલે મારી આપ સૌ મિત્રોને વિનંતી છે કે સંસ્થા વિશેની વેબસાઇટ ઉપર જજો, પૂરેપૂરી માહિતી લેજો અને ગૌરવ અનુભવજો કે હું આ પ્લેટફોર્મ પર જોડાયો છું. એવું ન બને કે સાહેબ મને તો ખબર નથી, ચિરંજીવીભાઈએ કીધું એટલે હું તો જોડાઈ ગયો. આવું ના બને. તમે જોડાઓ છો, પૂરેપૂરી માહિતી લો અને તમને એમ લાગે કે સાહેબ આમાં આટલો સુધારો કરવા જેવો છે, મોસ્ટ વેલકમ. વી આર ઓલવેઝ ઓપન. અહીંયા કોઈ પણ વ્યક્તિ જે છે ને એ કોઈ પણ સમાજની કોઈ પણ વ્યક્તિ, મેં કહ્યું એ પ્રમાણે બુદ્ધિશાળી, શક્તિશાળી કે પ્રભાવશાળી, એને એમ લાગે કે મારે સમાજને કંઈક આપવું છે તો વિશ્વ ઉમિયા ધામનું પ્લેટફોર્મ એ વ્યક્તિનું છે. એટલે એવા લોકો અહીંયા હંમેશા આમંત્રિત છે કે જેને કંઈક સમાજ માટે કરવું છે. સાહેબે હમણાં વાત કરીને ચિરંજીવીભાઈએ જે કહ્યું કે 2 લાખ વૃક્ષોનું વાવેતર આપણે કરવું છે. 2 લાખ વૃક્ષો એટલે શું? આધ્યાત્મિક ચેતનાથી રાષ્ટ્રચેતના. રાષ્ટ્રચેતના એટલે શું? રાષ્ટ્રચેતના એટલે એન્વાયરમેન્ટને સેવ કરો, પાણીને સેવ કરો, લો એન્ડ ઓર્ડરને તમે ફોલો કરો, દરેક વાતની અંદર બીજાના સપોર્ટિવ બનો. ધેટ્સ અ રાષ્ટ્રચેતના. આ કોન્સેપ્ટ સાથે મિત્રો આપણે કામ કરીએ એટલી મારી નમ્ર વિનંતી છે. અને બીજી એક વખતે તમે જ્યારે સંસ્થામાં જોડાયો છો ને ત્યારે મા ઉમિયાના દર્શને ચોક્કસથી પધારજો. કારણ બ્રહ્માંડની રચના થઈ, બ્રહ્માંડ, ત્યારે શિવ અને શક્તિનું નિર્માણ, સર્જન થયું છે. અને શિવ અને શક્તિ, શિવ એટલે મહાદેવ અને શક્તિ એટલે મા પાર્વતી. અને પાર્વતીનું બીજું નામ ઉમા છે અને ઉમાનું અભ્રાંશ થઈને ઉમિયા થયું છે. મતલબ કે તમારી ને મારી, ચાહે તમે કોઈ પણ જ્ઞાતિના મિત્રો હો, કોઈ પણ સંપ્રદાયના હો, તો પણ એનું મૂળ ક્યાં છે? મા પાર્વતીમાં છે. એટલે પાર્વતી, ઉમા એ આપણા સૌની કુળદેવી છે અને એનું મંદિર બને છે. એટલે યાદ રાખીએ કે 51 શક્તિપીઠ એ મા ઉમિયાના શક્તિપીઠો છે. તમે અંબાને માનો, બહુચરને માનો, કોઈ પણને માનો, પણ એ બધા જ મા ઉમિયાના શક્તિપીઠ છે. એટલા માટે એક અંદરથી એક ભાવ પેદા થવો જોઈએ, મારી માનું મંદિર બને છે. અને મારી માનું મંદિર બને તો એમાં હું શું કરી શકું? બસ આ પ્રશ્ન પણ તમને હંમેશા યાદ રહેવો જોઈએ કે કુદરતે મને જે આપ્યું છે, બુદ્ધિ આપી છે, તો મારી બુદ્ધિ મંદિરના નિર્માણની અંદર પણ 100% થોડી ઘણી સમર્પિત થવી જોઈએ. મને સમય છે તો મારો સમય પણ ક્યાંક થોડો સમર્પિત થવો જોઈએ. પણ સાથે સાથે બિઝનેસના પ્લેટફોર્મ પર તમારું પોતાનું ડેવલપમેન્ટ એ સ્કેલ ઉપર લઈ જાઓ કે કાલે અમને અને અમારા બધા ટ્રસ્ટી મિત્રોને ગૌરવ થાય કે વાઇબોસના પ્લેટફોર્મ પર તમે આવ્યા, 25 કરોડના ટર્નઓવરથી તમે જોડાયા અને આજે 2,500 કરોડના ટર્નઓવર સાથે તમે ધંધો કરી રહ્યા છો ને. આ સમાચાર સાંભળવા માટે અમારા કાન તૈયાર છે. આ પ્રકારની અપેક્ષા સાથે આ બધાનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ઉમિયા. Thank you so much, Shri R.P. Patel Sahib. Now I would like to... યસ, ચિરંજીવીભાઈની સ્પીચ પછી કોઈને પણ પ્રતિભાવ આપવા હોય તો આપ આપી શકો છો. શ્રી ચિરંજીવીભાઈ. ના ના, સ્પીચ નથી એટલે ગભરાતા નહીં. સ્પીચ થઈ ગઈ. આપણે જ્યારે પરિવાર સાથે બેઠા છે અને જે બુદ્ધિશાળી અને બુદ્ધિજીવોની આરપી અંકલે વાત કરી ને, એમાંનો હું હતો જ 2 જ મહિના પહેલાં, જ્યારે પહેલી વાર મળ્યો ત્યારે વાઇબોસના વિઝનને. અને પહેલો સવાલ જ એ હતો કે અંકલ આ મંદિર બરાબર છે પણ બીજું શું એમ. અને ધેન હી ટુક ઓનલી 15 મિનિટ્સ, ખાલી માત્ર 15 મિનિટમાં એમને મને સમજાયું કે કઈ રીતે અહીંયા સ્કિલ યુનિવર્સિટીનું આખું વિઝન કરવામાં આવ્યું છે, કઈ રીતે આપણા સમાજના, કોઈ પણ સમાજના, ફરીથી કહું છું આ માત્ર પાટીદારનું નથી, જ્યારે માં ઉમિયાની વાત થાય છે આપણા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનમાં, ત્યારે કોઈ પણ સમાજમાં આપણા જ સમાજથી
જે છોકરાઓને છોકરીઓને ભણવું છે, આઈએસ આઈપીએસની યુપીએસસીની તૈયારી કરવી છે, એનું આપણું ગાંધીનગરમાં સેન્ટર ચાલે છે. હેલ્થ અને મેડિકલ ફેસિલિટીઝના વેરિયસ કેમ્પ્સ ઓલરેડી થઈ ચૂક્યા છે અને એનું થવામાં આયોજન છે. અને આપણી હોસ્પિટલનું બી સપનું ઓલરેડી જોવામાં આવી ગયું છે. એટલે એક એવું મેં ફરીથી કહું છું, જે મેં પહેલાં બી કીધું, એક એવી અદ્ભુત રચના થઈ રહી છે જ્યાં આપણી ઉમિયામાના વર્લ્ડ ટોલેસ્ટ ટેમ્પલની અમ્બ્રેલા નીચે, વિશ્વ ઉમિયાધામના અમ્બ્રેલા નીચે આ બધી જ સોશિયો ઇકોનોમિક, બિઝનેસ, કલ્ચરલ, એવરી સિંગલ એક્ટિવિટી આપણા સમાજને જે સાથે જોડી રાખે એ કરવામાં આવે છે. અને એ દિવસે જ, એટલે જ્યારે સમાજમાં સાથે મળીને ગ્રો થવાની વાત આવી, ત્યારે એ વાતની રચના થઈ કે એક સ્ટેજે આપણા મિત્રો પહોંચી ગયા છે. VBN અને વાઇબ સુપર્બ કામ કરે છે. દે આર અમેઝિંગ ઓર્ગેનાઇઝેશન વિચ આર રનિંગ અંડર વિશ્વ ઉમિયાધામ. બટ એવા બી લોકો છે, એવા બી મિત્રો છે, એવા જ આપણા ફ્રેન્ડ્સ, ફેમિલી મેમ્બર્સ છે જે લોકો ઓલરેડી અચીવમેન્ટ કરી ચૂક્યા છે, સક્સેસના પહેલાં પગલાઓ ભરી ચૂક્યા છે. હવે એમને એક લેવલથી નેક્સ્ટ લેવલ પર જવું છે. એ લોકોને એક એવા ટ્રસ્ટેડ નેટવર્કમાં જવું છે જ્યાં એ લોકોના, જેમ આપણે વિડીયોમાં જોયું એમ, એક લેવલની વાતો થઈ શકે, એમની ચેલેન્જીસ એકબીજાને સમજાઈ શકે. જ્યારે 100 એમ્પ્લોય કોઈ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા હોય તો એ 200 જે બીજી ઇન્ડસ્ટ્રીમાં કે 500માં બીજી ઇન્ડસ્ટ્રીમાં જ્યારે એમ્પ્લોયર્સ હોય ત્યારે એની ચેલેન્જીસ એકબીજા સાથે શેર કરે ને તો એને જે એક્સપિરિયન્સ મળશે, દેટ વિલ બી વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. એ લોકોને જે સ્પીકર્સને સાંભળવા છે, એ લોકોના જે ચેલેન્જીસ છે, એ લોકોની જે જરૂરિયાતો છે, એ લોકોને એકબીજાનો હાથ પકડીને એકબીજાના વિશ્વાસથી જે ગ્રો કરવો છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ, એક એવી જગ્યા જ્યાં એ લોકો દિલ મૂકીને, મનથી, એકદમ વિશ્વાસે, કોન્ફિડેન્શિયલિટી તમારી જ્યારે ઇન્ટેક્ટ રાખવામાં આવશે એવા કોન્ફિડન્સ સાથે શેર કરી રહ્યા છે કે ભાઈ મારા બિઝનેસમાં, મારી પર્સનલ લાઈફમાં, મારા ફેમિલીમાં મારે આ ચેલેન્જીસ છે, તો તમને શું લાગે છે? એવું એક આ ચેપ્ટર, એવું એક આ ફાઉન્ડેશન અને એવી એક આ ગ્લોબલ ઓર્ગેનાઇઝેશનની રચના કરવામાં આવી. અને એ છે આ વાઇબોસ. જે કોર ટીમ છે દેટ વિલ વર્ક એટ અ ગ્લોબલ લેવલ, જેને આપણે અત્યારે બધાને મળ્યા, જેના ઇન્ટ્રોડક્શન્સ થયા. પહેલા ચેપ્ટર માટે બી ઓલરેડી બોર્ડ ફોર્મ થઈ ચૂક્યું અને એ લોકોની ઇવેન્ટ્સ હવે નેક્સ્ટ મંથથી ચાલુ થઈ રહી છે. અને સેકન્ડ ચેપ્ટરનું ઓલરેડી અત્યારે અમે લોકો આયોજન કરી રહ્યા છે. એટલે ખાસ અત્યારે કહું છું કે આ જે આખી મૂવમેન્ટ ચાલુ કરવામાં આવી છે, ઇફ યુ હેવ નોટ જોઈન્ડ, ધીસ ઇઝ ધ ટાઈમ ટુ જોઈન. એન્ડ લાઇક આઈ સેડ, ધીસ ઇઝ અ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન. એની જોઈનિંગ ફીઝ, વેન વી સ્ટાર્ટેડ વિથ ₹1,00,000, then we grew to 1.25 lakh rupees અને અત્યારે 1.5 લાખ રૂપિયા છે. Every few members the prices will increase, and I am telling you અત્યારે કે within a span of year it will be 5 lakh plus. So if you or your friends want to join Vibos as an organization, as a premium global business network, this is the time. આજ છે જે સમય છે. અને you are joining here to only and only uplift your own self. પેલા પ્લેનમાં કહેવામાં આવે છે ને, પહેલું ઓક્સિજન તમારે લેવાનું, એ છે વાઇબોસ. કારણ કે તમે સ્ટ્રોંગ હશો તો આપણો સમાજ સ્ટ્રોંગ હશે, અને આપણો સમાજ સ્ટ્રોંગ હશે તો આખું જે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનનું જે સપનું છે કે આપણે બિઝનેસ તો કરીશું, સાથે ગ્રો બી થઈશું અને આપણા સમાજની અને માની સેવા કરવા બી સાથે જઈશું. અને આ સ્ટ્રોંગ ઓન્ટરપ્રેન્યોર્સ જે બીજા રીઝનના કે કોઈ પણ, મારા જેવા લોકો જે કોઈ પણ બહાના હેઠળ કે મારા પપ્પા જઈ આવશે ને યાર વિશ્વ ઉમિયાધામમાં ફંક્શન છે, મારે ક્યાં જવાની જરૂર છે. હવે મને જવા માટેનું એક કારણ આપ્યું આરપી અંકલે, મને સેવા કરવા માટે ઇન્સ્પાયર કર્યો આરપી અંકલ. અને આવા મારા જેવા 1000 લોકોને જ્યારે ઇન્સ્પાયર કરી શકે ને, એવા એ ડાયનામિક લીડરનો આપણને સાથ છે. 2 જ વર્ડ કીધા હતા એમને, બધું જ વાત થઈ ગઈ. આ બધું વિઝન મેં આપ્યું, મેં ચર્ચા કરી, પછી અમે એમની કેબિનમાં ગયા. એ વખતે કાકાએ હતા, દીપક અંકલે હતા, અને એમને આવીને 2 જ શબ્દ કીધું, કરો ને, હું તમારી સાથે છું. દેટ ઇઝ વોટ અ ટ્રુ લીડર ઇઝ, એન્ડ દેટ ઇઝ ધ પ્લેટફોર્મ દેટ વી નીડ. અને થેન્ક યુ અંકલ વન્સ અગેન ઓન બિહાફ ઓફ એવરી સિંગલ પર્સન ફ્રોમ વાઇબોસ. એ આ વિશ્વાસે અને આ પ્લેટફોર્મના લીધે અમે જોડાયા છે. સો ધીસ ઇઝ ધ ટાઈમ. રિક્વેસ્ટિંગ એવરીવન હુ ઇઝ બીન હિયર, જેટલા ટ્રસ્ટીઓ છે, જેટલો અમારા વડીલો છે, જેટલા ફ્રેન્ડ્સ, ફેમિલી, બધાને હું હવે જોઈ રહ્યો છું, તો બધાને રિક્વેસ્ટ છે, પ્લીઝ જોઈન ધીસ. તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીને ઇન્સ્પાયર કરો. વી હેવ સમ વેરી ગુડ સક્સેસફુલ વિમેન. 5 women have already joined. Some are doctors, some are businesswomen, some coming from different sectors as a part of this chapter.
So it is a brilliant network, great platform, and most importantly, a trusted platform to grow together. અહીંયા કોઈના ઇન્ડિવિજ્યુઅલ ગ્રોથની વાત નથી, અહીંયા સાથે મળીને સાથે ગ્રો થવાની વાત છે. એટલે લેટ્સ કમ ટુગેધર, લેટ્સ એન્જોય ધ મોમેન્ટ એન્ડ ધ સત્યાગ્રહ ઓફ વાયબોસ ટુગેધર એન્ડ બી અ પાર્ટ ઓફ ધીસ બ્યુટિફુલ ઓર્ગેનાઇઝેશન્સ. કોઈને કોઈ બી સવાલ હોય, કંઈ બી પૂછવું હોય, આઈ એમ એબ્સોલ્યુટલી હિયર ટુ ઓન બિહાફ ઓફ એવરીવન ટુ આન્સર એની કાઇન્ડ. કોઈને કંઈ શેર કરવું હોય તો બી પ્લીઝ વેલકમ. કોઈને કંઈ આ સંસ્થામાં, આપણા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનમાં કોઈ ડોનેશનની બી જો અનાઉન્સમેન્ટ કરવું હોય તો ટુડે ઇઝ ધ ટાઈમ. કારણ કે આરપી અંકલ જેમ કીધું એમ મંદિર બની જશે. મંદિરને સસ્ટેન કરવું અને જે બીજા સપનાઓ છે એને આપણે સાકાર કરવા, દેટ ઇઝ ધ ટાઈમ. સો થોડી લિબર્ટી લીધી, પણ ધીસ ઇઝ ધ ટાઈમ ટુ અનાઉન્સ. Can I request all the trustees of Vishwa Umia Foundation to please stand? And they are our big donors, big contributors. પૈસાથી નહીં પણ સમયથી અને તમામ રીતની શક્તિઓથી. સો બિગ હેન્ડ ટુ ધેમ, જે લોકોના લીધે અત્યારે આપણે આ સંસ્થા આપણી અહીંયા પહોંચી છે. પપ્પા આપણે જલ્દીથી થવું પડશે, ટ્રસ્ટી પ્રેશર છે. હા થઈ ગઈ અંકલ, હા થઈ ગઈ. આંકડો લખવાનો અને માતા શક્તિ આપશે આંકડો પૂરો કરવાનો, પછી ક્યાં વાંધો છે. થેન્ક યુ, થેન્ક યુ. જય ઉમિયા. Thank you so much, Chiranjeev Bhai. Anybody who wants to share your feedback, you are invited here. For today's event, our support sponsors are Talod Foods and Sarkar Jewelers. So put your hands together for both Talod Foods and Sarkar Jewelers. દોસ્તો, આપના ફીડબેક અહીંયા આવકાર્ય છે. આપ અહીંયા આવી આપના વ્યૂઝ શેર કરી શકો છો. હા, ઇફ એનીબડી હી વોન્ટ્સ ટુ સ્પીક, ત્યાં વોલેન્ટિયર્સ આપની પાસે આવશે અને માઇક આપને આપશે. એનીબડી? તમારા ટેબલ પર દીવા મૂક્યા છે. આપણે છેલ્લે માતાજીની આરતી કરવાની છે. યસ, દીપકભાઈ. બધા જ વક્તા, સંસ્થાના પ્રમુખ, બધાએ એક જ વાત કરી કે માતા શક્તિ આપશે. માતા શક્તિ આપશે એનું સૌથી મોટો દાખલો વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન છે. મેં મારી લાઈફમાં સૌથી મોટું દાન 31 લાખ કર્યું હતું. 31 લાખથી સીધો 11 કરોડનો દાતા બન્યો વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનમાં. એવી જ રીતે પ્રહલાદ કાકા, એવી જ રીતે કાંતિ કાકા, એવી જ રીતે સંસ્થાના પ્રમુખ આરપી પટેલ, બધા લોકોએ દાનનો આટલો મોટો જમ્પ બોલી ગયા, પણ એ બોલ્યા પછી ક્યારે દાન આપી બી દીધું અને એમાં ડબલ વધારો બી કરી દીધો. આ રિયલ શક્તિ ફક્ત ને ફક્ત માતાજીના સાનિધ્યમાં જ મળેલી છે. એટલે માતા શક્તિ ચોક્કસ આપશે, એટલે ડરતા નહીં બિલકુલ. કરેક્ટ. આમે કહેવાય છે ને, તમે જો એવું કહેતા હોય કે માં આ મારું, આ સંપત્તિ મારી, બંગલો મારો, ગાડી મારી, આ બધું મારું 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 કરશો ને, તો માં પણ એમ કહેશે કે જા બેટા હું તને મારું. પણ તમે એમ કહેશો કે માં આ તારું, આ ગાડી તારી, બંગલો તારો, સંપત્તિ તારી, બધું જ તારું ને હું પણ તારો, તો માં એમ કહેશે કે જા બેટા હું તને તારું. નક્કી તમારે કરવાનું કે મારું મારું કરવું છે કે તારું તારું કરવું છે. કોઈને બિઝનેસને લગતી કોઈ વાત કરવી હોય તો યુ આર ઇન્વાઇટેડ હિયર. હવે આપણે વોટ ઓફ થેન્ક્સ કરીશું. એના પછી આપના સ્થાન ઉપર આપણે ઊભા થઈશું, વંદે માતરમનું ગાન થશે અને પછી જગત જનની મા ઉમિયાની આપણે મહાઆરતી કરીશું. તો યસ, એનીબડી હુ વોન્ટ્સ ટુ આસ્ક? યસ, ઓકે. જય ઉમિયા બધાને. જય ઉમિયા. મારું નામ દેવેશ સરકાર છે. સરકાર જ્વેલર્સ 500
આજે જેમ સીએમ સાહેબે કીધું અને અને આરબી પટેલ સાહેબે કીધું કે 2 લાખ વૃક્ષનું આરોપણ થશે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનથી, તો એ જ રીતે સરકાર જ્વેલર્સ પણ 500 ટ્રીઝનું આરોપણ કરશે. સો થેન્ક યુ ફોર સચ અ ગ્રેટ ઇન્સ્પિરેશન. થેન્ક યુ. વેરી ગુડ. Anybody else who wants to share your views, your thoughts? The initiatives is very rightly said, Devesh. Brilliant efforts. Every single tree actually is a step towards the future, and we all believe in it. So great. અને 2 લાખ ઝાડ આઈ થિંક આપણે ચાહીએ તો આ જ રૂમમાં અત્યારે જ પૂરા થઈ જાય, બિકોઝ ઇટ ઇઝ હાર્ડલી કોસ્ટિંગ એનીથિંગ. અમે લોકોએ હમણાં જ એઝ અ ફેમિલી ઓક્સિજન પાર્ક જ્યારે આપણા ઓનરેબલ હોમ મિનિસ્ટર સાહેબે કર્યું એ દિવસે જ અમે લોકોએ 12,000 ઝાડનો એક નાનો ઓક્સિજન પાર્ક અહીંયા ગોતામાં જ અડોપ્ટ કર્યો છે. સો એન્ડ વી કમિટ કે અનધર 12,000 ટ્રીઝ ફોર વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન આજે. વેરી ગુડ. કોઈને આ રીતે અનાઉન્સ કરવું હોય કે ભાઈ મારા તરફથી બી વૃક્ષ અહીંયા વાવવામાં આવશે, આટલા વૃક્ષ તમારી કોઈ ફર્મ તરફથી, તો પણ તમે કહી સંકેતભાઈ શકો કાલથી છો. ચાલુ થઈ જાય કામ કરવા માટે. બધાને જય ઉમિયાજી. વૃક્ષ વાવવું બહુ જ સરળ છે, એનો ફોટોગ્રાફી કરવી એના કરતાં ખૂબ સરળ છે, પણ એ વૃક્ષને મોટું કરવું, એને 3 વર્ષ સુધી પાણી આપવું, એની માવજત કરવી એ ખૂબ જ અગત્યનું છે. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનમાં પાણીની પૂરતી જોગવાઈ છે, બધી જ જોગવાઈ ત્યાંથી થઈ શકે એમ છે, વાવેતર થઈ શકશે, બધું એને સક્સેસ માટે મહેનત થઈ જશે, પણ એને પિંજરું નહીં હોય ને તો ઝાડ ટકશે નહીં. એટલે પિંજરા માટે હું અપીલ કરું છું. અહીં મોટા ઇન્ડસ્ટ્રીયલિસ્ટો બેઠા છે, તો આ જ રૂમમાં આપણા પિંજરા માટેની અપીલ પૂરી થઈ જાય તો વાવેતર કરી અને ઉછેર કરવાની જવાબદારી વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની સંગઠનની ટીમ સ્વીકારે છે. ધન્યવાદ. ક્યા બાત હૈ. તો હવે સોરી. યસ, થેન્ક યુ. 100 પિંજરા. વેરી ગુડ. પ્લીઝ આપનું નામ બોલવા માટે વિનંતી, તો અહીંયા નોટ ડાઉન થઈ શકે. ધવલભાઈ, કોઈ એક નોટ ડાઉન કરી લો. ડન. તો હવે વિનંતી કરું છું ધ્રુવિકભાઈને, ઉર્ફે ગોપાલભાઈ. મને તો આજે જ ખબર પડી કે તમારું નામ ધ્રુવિકભાઈ છે. કાયમ ગોપાલભાઈ જ કહેતા હોઈએ છીએ, તો આજે વર્ડ ઓફ થેન્ક્સ માટે હું એમને ઇન્વાઇટ કરું છું. બોલો જગતજનની મા ઉમિયાની જય. ગુડ ઇવનિંગ ઓલ મેમ્બર્સ. મંચ પર બિરાજમાન આપ સૌના પ્રિય આરબી સાહેબ, વાઇબોસના મેન્ટર ચિરંજીવભાઈ, વશિષ્ઠભાઈ, તમામ ટ્રસ્ટીઓ, તમામ ઉદ્યોગપતિઓ જે આવેલા છે, અને મારા વાલા પ્રિય બધા વાઇબોસ મેમ્બર્સને હું દિલથી સ્વાગત કરી રહ્યો છું. વેલકમ. આપ સૌ આવ્યા, બહુ આનંદ થયો. આજનો એક નવો વિચાર જન્મ થયો છે, એ છે વાઇબોસ. આપણે સૌ બિઝનેસ તો કરીએ છીએ, પરંતુ આજે હું એક પ્રશ્ન પૂછવા માગું છું કે શું બિઝનેસ કરવો કેવી રીતના કરવો જોઈએ, એ વાઇબોસમાં આપણને ખ્યાલ આવે છે. પરંતુ આજે એક પ્રશ્ન હું દરેક ઉદ્યોગપતિને પૂછવા માગું છું કે શું માત્ર પોતાનો જ બિઝનેસ વધારવો, એ દરેક સાથે મળીને એકબીજાને સાથે વધીશું તો આપણે કંઈક નવું સંકલ્પ કરી શકીશું. એક વ્યક્તિ સફળ થઈ શકે છે, પરંતુ વ્યક્તિઓ એક સંગઠન બને ત્યારે ઇતિહાસ રચી શકે છે. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન સેવા, સંસ્કાર, સમાજ નિર્માણમાં કાર્યરત છે. આજે એ ઉદ્યોગપતિ માટે એક નવું ભેટ આપી રહ્યા છે, જે છે વાઇબોસ. વાઇબોસ માત્ર એક બિઝનેસ નેટવર્ક નથી,
આ વિશ્વાસનું એક નેટવર્ક છે, સહયોગનો એક પ્લેટફોર્મ છે અને મારી સાથે મળી વિકાસ સંકલ્પ છે કે મારા વિશ્વાસ છે કે જે વિશ્વાસથી વિકાસ થાય અને જ્યાં વિકાસ થાય ત્યાં સમૃદ્ધ ભારત રહેશે. આપ સૌ સમગ્ર અમે વૈબોસ મિત્રો ગુજરાત સુધી નહીં પરંતુ ભારત નહીં પરંતુ વિશ્વ સુધી અમે દરેક જગ્યાએ પહોંચવાના છે. જેમ ચિરાગભાઈએ આપને એનાઉન્સ કર્યું કે અમે આગળ બી વધી રહ્યા છે. મિત્રો, મારે આજની યુગમાં દરેક જગ્યાએ બિઝનેસ નેટવર્ક ચાલી રહ્યા છે, પરંતુ તેમનું હેતુ એક જ છે કે બિઝનેસ સેન્ટર બનાવવા, પ્લેટફોર્મ બનાવવું અને એમાંથી બિઝનેસ જનરેટ કરવો. પણ વાઇબોસની એક અનેક સુંદરતા છે કે જે કેવલ બિઝનેસ સાથે નથી જોડાયેલું, ભક્તિ, સંસ્કૃતિ અને આપણી રાષ્ટ્ર ચેતના સાથે જોડાયેલ છે. જે વેપાર શક્તિ હોય ત્યાં દિલથી રાષ્ટ્ર ચેતના હોય અને વિકાસ અવિચરત હોય. હું દિલથી આભાર વ્યક્ત કરું છું પૂજ્ય શ્રી આરપી સાહેબનું, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના તમામ ટ્રસ્ટીઓનું, મારા મેન્ટર ચિરંજીવભાઈનું અને ખાસ થેન્ક યુ ટુ માય કોર ટીમ જે મને સપોર્ટ કરી રહી છે અને જે દરેક મેમ્બર્સે જે મને આજે સપોર્ટ આપ્યો છે તે બદલ સૌને ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. જય ઉમિયા. અને આભાર વિધિ કરવા બદલ ગોપાલભાઈનો પણ આભાર. અને હવે આપણે સૌ આપણા સ્થાન ઉપર ઊભા થઈ જઈશું, વંદે માતરમ ગાન કરીશું અને એના પછી ટેબલ જે રાઉન્ડ ટેબલ છે ત્યાં આરતી, માતાજીના દીવા ત્યાં મૂકેલા છે, પછી આપણે માતાજીની આરતી કરીશું અને પછી ભોજન પ્રસાદ માટે આપણે જઈશું. વંદે માતરમ માટે સાવધાનની સ્થિતિમાં આપણે ઊભા રહીશું. અહીંયાથી પ્લે થશે, સાથે આપણે ઝીલવાનું છે. ભારત માતા કી વંદે, બોલો ઉમિયા માત કી. આપના ટેબલ પર જે દીપ મૂકેલા છે એ દીપ આપણે પ્રગટાવી દઈશું અને પછી અહીંયાથી આપણે માતાજીની આરતી કરીશું. અચ્છા, પાછળ સ્વિચ પાછળ જ છે, આપ દીપની નીચે જોઈ લેશો. યસ.
અહીંયા આજનો આપણો આ વાઇબોઝ લોન્ચિંગ કાર્યક્રમ પૂર્ણ થયેલો જાહેર કરીએ છીએ. દોસ્તો, ક્યાંક મળે તો પૂછી લેજો બીજું શું, ખબર અંતર પૂછી લેજો બીજું શું, અને સાથે ચાલવું ના ફાવે તો કાંઈ નહીં, પણ વાઇબોઝ સાથે જોડાઈ જજો બીજું શું. કાર્યક્રમ અહીંયા આપણે પૂર્ણ થયેલો જાહેર કરીએ છીએ. પાછળના 2 ગેટ ઓપન થશે, ત્યાં આપણે બધા જ ભોજન પ્રસાદ માટે જઈશું. માનનીય મહેમાનશ્રીઓ છે, હા, એક ગ્રુપ ફોટો માટે બધા આવી જશે. મહેમાનશ્રીઓ માટે અહીંયા 3rd નંબરનો ગેટ આપણે ઓપન કરીએ છીએ. મહેમાનશ્રીઓ ત્યાં ભોજન પ્રસાદ લેશે અને બાકીના મિત્રો ગ્રુપ ફોટો માટે આવશે. થેન્ક યુ વેરી મચ.